ભાઈને વિનંતી આ પ્રયાસ પદાર્થ શ્રી અવિનાશભાઈ. અવિનાશભાઈ પદાર્થ. માનનીય શ્રી પિનાકી પ્રસાદ પાઠક દ્વારા આયોજિત વ્યાખ્યાનમાં આપ સૌનું હું શ્વેતા જોશી હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને આવકારું છું. આદિ શંકરાચાર્ય વિવેક ચૂડામણી ગ્રંથમાં લખે છે, દુર્લભમ ત્રયમે વેદ દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય. માનવ જન્મ, મુમુક્ષુપણું અને મહાન પુરુષોનો સત્સંગ એ દુર્લભ છે અને ઈશ્વર કૃપા હોય તો જ પ્રાપ્ત થાય. સાચા અર્થમાં આપના ઉપર ઈશ્વર કૃપા થઈ છે અને આપણને આ ત્રણેયનો સમન્વય આ હોલમાં જોવા. સમસ્ત પાઠક પરિવારનું ગૌરવ, સમસ્ત પાઠક પરિવારનું ગૌરવ, નોંધેલા જ્ઞાતિનું ગૌરવ તથા વિશ્વમાં વસતા વિદ્વતજનો અને ગુજરાતીઓ જેમના માટે ગૌરવ અનુભવે છે તે છે આપના ડોક્ટર મીનાબેન પાઠક, જેમના પર નરેશ્વરના પૂજ્ય બાપજીના આશીર્વાદ છે, માતા પિતાની કૃપા દ્રષ્ટિ છે તથા પરિવારજનોનો સાથ અને સહકાર છે તે છે આપના ડોક્ટર મીનાબેન. વિસ્તૃત ગરબા સાહિત્યનો ઉદ્ભવ અને વિસ્તૃત ગુજરાતમાં ગરબા સાહિત્ય પર લખાયેલું સૌપ્રથમ પુસ્તક છે જેનો યશ જાય છે ડોક્ટર મીનાબેન પાઠક. તૈત્તરીય ઉપનિષદ અષ્ટાવક્ર આ વિષયમાં પીએચડી કરી સંસ્કૃત મહાવિદ્યાલયમાં સાહિત્યાચાર્યની ડિગ્રી ડોક્ટર મીનાબેન પાઠક આપે. આસિસ્ટન્ટ એડિટર અને એસોસિએટેડ પ્રોફેસર તરીકે એમએસ યુનિવર્સિટી ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટમાં વર્ષો સુધી આપે ફરજ બજાવી. યુનિવર્સિટીના સંસ્કૃત મહાવિદ્યાલયમાં મેન્યુસ્ક્રિપ્ટોલોજી વિષયનો અધ્યાપન સતત 5 વર્ષ સુધી કર્યું. એટલું જ નહીં, આનંદમાં એનએસ પટેલ આર્ટ્સ કોલેજમાં એમફિલના વિદ્યાર્થીઓને પણ મેન્યુસ્ક્રિપ્ટોલોજી વિષયનો અધ્યાપન સતત 8 વર્ષ સુધી કર્યું. આવા મીનાબેન નિવૃત્ત થયા પછી પ્રવૃત્ત ન રહે એવું બને ખરું? તેમને નિવૃત્તિમાં એક નવું સાહસ કર્યું, એક પડકાર જીત્યો અને મનની ઈચ્છાની પરિપૂર્તિ કરી અને પરિણામ સ્વરૂપ ગુજરાતી ભાષાના ચરણે ગયું નેપાળ મહાત્માએ એક અધ્યયન. આ પુસ્તક એ આપણી પરંપરા પ્રમાણે જ બધા જ જે પુરાણો કહેવાય એ પુરાણોની શૈલીમાં લખાયેલો છે. આજે આપણે સૌ અહીંયા ભેગા મળ્યા છીએ આ પુસ્તક ઉપર આપણા ખૂબ જ વિદ્વાન એવા ડોક્ટર યોગેશભાઈ ઓઝાનું વ્યાખ્યાન સાંભળવા માટે. આજના આપણા અધ્યક્ષ છે, અમદાવાદથી પધાર્યા છે ડોક્ટર વિજયભાઈ પંડ્યા. સાથે આ હોલ આપણને પ્રાપ્ત થયો છે મોઈટી સાહેબના પ્રેમ ભાવને લીધે. આપના પીઢ પત્રકાર માનનીય શ્રી અવિનાશભાઈ મણિયાર પણ અત્રે ઉપસ્થિત છે. આપ સૌને હું વિનંતી કરીશ આપણે તાળીઓના ગડગડાટથી કરકમણીથી સૌનું સ્વાગત કરીએ. આવો કાર્યક્રમની શરૂઆત કરીએ પ્રાર્થના રજૂ કરશે રાજલબહેન. પ્રાર્થનાના શબ્દો છે, હે શારદે માં. રાજલબહેન. शारदे मां अज्ञानिता से हमें तार देना. हे शारदे मां
संगीत तुझसे, हर शब्द तेरा है, हर गीत तुझसे। हम हैं अकेले, हम हैं अधूरे, तेरी शरण में हमें स्थान देना। हे शारदे माँ, हे शारदे माँ, अज्ञानता से हमें तार देना। કાજલબેન, આપે મધુર કંઠે માં સરસ્વતીની પ્રાર્થના કરી આપનો ખૂબ ખૂબ હવે કરતલ ધ્વનિથી મહેમાનનું સ્વાગત થયું. પણ મીનાબેનની ઈચ્છા છે શોલથી પણ તેમનું સ્વાગત કરવું. એ પહેલા હું આજના અધ્યક્ષ માનનીય ડોક્ટર વિજયભાઈ પંડ્યાનો પરિચય કરાવું. ઉપરાંત સંસ્કૃત જગતના વિદ્વાનોમાં આપની ગણના પાત્ર નોંધ લેવાય છે. રાષ્ટ્રપતિ એવોર્ડથી પુરસ્કૃત અને સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા ડિલીટની માનદ પદવીથી પુરસ્કૃત આપ જીવનનો અષ્ટદશક વટાવી ચૂક્યા છો. તાળીઓથી સ્વાગત કરીએ. અષ્ટદશક છતાં આપની લેખન યાત્રા હજુ અવિરતપણે ચાલુ જ છે. 30 જેટલા શૈક્ષણિક પુરસ્કારો આપને પ્રાપ્ત થયા છે. હાલમાં થોડા સમય પહેલા મહામહોપાધ્યાયની પદવી એ આપનો શ્રેષ્ઠ પુરસ્કાર છે. 50 વધારે પુસ્તકો, 900 થી વધારે લેખો અનેક સામાયિકોમાં પ્રગટ થયા છે. આપની શૈક્ષણિક કારકિર્દી ગોવા, મુંબઈ અને છેલ્લે અમદાવાદમાં ભાષા ભવનમાં સેવાઓ આપી નિવૃત્ત થઈ અને અત્યારે પણ આપ લેખન કાર્યની પ્રવૃત્તિમાં વ્યસ્ત છો. વડોદરા MS યુનિવર્સિટી ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટમાંથી સંસ્કૃતમાં પ્રકાશિત વાલ્મીકી રામાયણની સમીક્ષિત આવૃત્તિના 7 કાંડનું ગુજરાતી ભાષાંતર કરવાનું ભગીરથ કાર્ય આપ કરી રહ્યા છો. જેમાં 4 કાંડોનો અનુવાદ એ પ્રકાશિત થઈ ગયો છે. એક જ શહેરમાં આજના આપણા આ અધ્યક્ષ માટે આપણે કહેવું હોય તો આપણે કહી શકીએ, मिटा दो अपनी हस्ती को अगर कुछ मर्तबा चाहो, मिटा दो अपनी हस्ती को अगर कुछ मर्तबा चाहो, कि दाना खाक में मिलकर गुले गुलजार होता है, कि दाना खाक में मिलकर गुले गुलजार होता है. હું વિનંતી કરીશ મીનાબેન પાઠકને, તેઓ આજના અધ્યક્ષ માનનીય ડોક્ટર વિજયભાઈ પંડ્યાનું શોલ ઓઢાડી અને સન્માન કરશે. આભાર મીનાબેન આપનો. આજના વ્યાખ્યાન કરતા માનનીય ડોક્ટર યોગેશભાઈ ઓઝા, વિદ્વાન કુલોત્પન્ન, વિદ્યા વ્યાસંગી, સર્વશાસ્ત્ર સંપન્ન, કુશળ અધ્યાપકગણ અને શિષ્યગણમાં આદરપાત્ર બનેલા આદરણીય ડોક્ટર યોગેશભાઈ ઓઝા સાહેબ, આપ અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છો. અનેક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હોવા છતાં આપનું અધ્યયન અને અધ્યાપન કાર્ય અવિરતપણે ચાલુ છે. નાનામાં નાની વિગતોને આપ આધાર સહિત સમર્થક વિધાનો ટાંકીને સમજાવો છો. નિર્ભીક, સત્યકથન અને સ્પષ્ટ માર્ગદર્શન આપની વિશેષતાઓ છે. ફરીથી સાંભળજો, નિર્ભીક બહુ ઓછામાં જોવા મળતી હોય છે આ લેવલ પર. નિર્ભીક, સત્યકથન અને સ્પષ્ટ માર્ગદર્શન એ આપની વિશેષતાઓ છે. પરિણામ સ્વરૂપ બહુશ્રુત વિદ્વત્તાની છાપ આપના વક્તવ્યોમાં જોવા મળે છે. સ્વભાવે આપ નિરાભિમાની
ઉદાર અને ઉમદા વ્યક્તિત્વ ધરાવો છો, જેથી આપના ચાહક વર્ગમાં આપ અપાર લોકચાહના મેળવી શક્યા છો. માનનીય શ્રી યોગેશભાઈ, આપે બરોડા સંસ્કૃત મહાવિદ્યાલય MS યુનિવર્સિટી વડોદરાના પૂર્વ આચાર્ય તરીકે ફરજો બજાવી. પંડિત વિદ્યાભાસ્કર મણિશંકર ઉપાધ્યાયના આપ શિષ્ય. આપે ગુરુ શિષ્ય પરંપરાથી વ્યાકરણ શાસ્ત્ર અને શાસ્ત્રોનો સાંગોપાંગ અભ્યાસ કરેલ છે. એ અર્થમાં આપ આધુનિક યુગના પાણીની છો. તાળીઓનો ગડગડાટ થવો જ જોઈએ. આપની વચ્ચે વડોદરામાં આવા વિદ્વાન અત્યારે આપની સમક્ષ ઉપસ્થિત છે. બહુ મોટી ગૌરવની વાત છે. એમને એક જ શેરમાં હું કહીશ, અમે શોધવા નીકળ્યા પર્યાય સંબંધનો, અમે શોધવા નીકળ્યા પર્યાય સંબંધનો, અમને દરિયો મળી ગયો સુગંધનો. માનનીય ડોક્ટર યોગેશભાઈ ઓઝરનું શૌર્યથી સન્માન કરવા માટે ડોક્ટર મીનાબેન પાઠકને વિનંતી. ભાગવત સપ્તાહ કરનારા વ્યાસ મુનિ છે અત્યારના. ભાગવત સપ્તાહ કરે છે એટલે આજના એ વ્યાસ પીઠ ઉપર બિરાજમાન થયા. આભાર. આપની વચ્ચે છે માનનીય શ્રી પ્રતાપરાવ ભોઈડ, જેઓ 2007 થી ફાર્મસી ડિપાર્ટમેન્ટ ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગમાંથી સેવા નિવૃત્ત થયા. બરોડા યુનિવર્સિટી સ્ટાફ એસોસિએશન એટલે કે ભૂસાના તેઓ પ્રમુખ છે. 114 વર્ષ જૂની સહકારી સંસ્થા ધી ગવર્નમેન્ટ સર્વન્ટ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના તેઓ પ્રમુખ છે અને સ્થાપક પ્રમુખ ધી ગવર્નમેન્ટ સર્વન્ટ ટ્રસ્ટ ફોર એજ્યુકેશન એન્ડ રિસર્ચના 2005 થી છે. બીજી બધી અનેક સંસ્થાઓમાં તેઓ પ્રમુખ, સદસ્ય, ટ્રસ્ટી, કારોબારી સભ્ય છે. આ બધો તો એમનો પરિચય થયો, પણ એમના કોન્ટેક્ટમાં જેઓ નજીકથી એમના સાથે સંબંધ ધરાવે છે તેમને પૂરેપૂરો પરિચય હોય તો ક્યારેય ભોઈટે દાદાને ભૂલી ન શકે. એટલા માટે કે ભોઈટે દાદા હંમેશા કોઈ પણ કાર્ય હોય તેમાં પોતાનાથી થતી મદદ કરવા માટે હંમેશા તત્પર છે. મને યાદ છે ગયા ઓગસ્ટમાં મેં અહીંયા કાર્યક્રમ કર્યો હતો ત્યારે દાદાના ખાલી શબ્દો હતા, હું છું ને, હું તમને હોલ આપવાનો છું, બાકીની જવાબદારી મારા ઉપર. મને બહુ જ નિરાશ થઈ ગઈ હતી. મીનાબેનનો પણ આજે એવો જ અનુભવ છે. એક વડીલનું આવું પીઠબળ આપણને પ્રાપ્ત થાય ત્યારે સાચે જ આપણે બહુ જ પ્રસન્નતા અનુભવીએ અને આપણું જે ટેન્શન હોય ને એ બધું દૂર થતું હોય છે. તો એવા ભોઈટે દાદા, એમના માટે એક શેર કહીશ. ફરાઝનો શેર છે, सब कुछ सही फराज पर इतना जरूर है, दुनिया में ऐसे लोग बहुत कम है दोस्तों. दुनिया में ऐसे लोग बहुत कम है दोस्तों. मीना હોય તો અત્યારે એવું કહેવાય કે આપણી પાસે વક્તા હોય, શ્રોતા હોય, પૈસા હોય, પણ આયોજક ના હોય તો એને શું કરવાનું? એટલે કહેવાય છે કે યોજકા તત્ર દુર્લભ. તો અમારે અત્યારે ભોઈટે દાદા અમારા આયોજક તરીકે અમારી પાસે આવી ગયા છે એટલે અમે એકદમ નિશ્ચિંત થઈ ગયા છે. કોઈ જવાબદારી અમારે રહી નથી, બધી જવાબદારી એમણે સંભાળી લીધી છે. અમે ખાલી અહીં આવીને પૈસા લીધી છે. મીનાબેન, એમના પ્રતાપે તમે બેઠા છો. હા, બરાબર. અને એમનું નામ તો પ્રતાપરાવ ભોઈટે છે. બધા ભોઈટે દાદા એટલે કે છે, પણ છે તો પ્રતાપવાન. એટલે એમના પ્રતાપે તો બધા તરી જાય. વડીલની ભૂમિકા સાચે જ તેઓ અદા કરી રહ્યા હોય છે. હું મીનાબેનને વિનંતી કરીશ, તેઓ ભોઈટે દાદાનો શાલ ઉડાડી અને સન્માન કરશે.
આપણે વ્યાખ્યાન શરૂ કરીએ તે પહેલા મીનાબેન, ડૉક્ટર મીનાબેન, કે જેમના થકી આજે આપણે અહીંયા ઉપસ્થિત છીએ, ખૂબ પોતે વિદુષી છે, વડોદરાના વિદુષી એમ કહીએ તો સહેજે અતિશયોક્તિ નથી. તેમનું સન્માન કરવા માટે પન્નાબેન પટેલ મને કહી રહ્યા છે, એટલે હું પન્નાબેનને વિનંતી કરીશ તેઓ ખેસ ઓઢાડી અને ડૉક્ટર મીનાબેન પાઠકનું સન્માન કરશે. પોતે વિદ્વાન જ છે. डॉक्टर मीनाबेन पाठक माटे एक शेर अर्पण करीश. चमन तुमसे इबादत है, चमन तुमसे इबादत है, बहारें तुमसे जिंदा है, तुम्हारे सामने फूलों से मुरझाया नहीं जाता. એમની વિદ્વતા આગળ તો આપણે નતમસ્તક પ્રણામ કરવા. હવે ફરીથી કહીશ, અદ્ય અસ્માકં સૌભાગ્યમ यद मीना भगिन्या लिखितं नेपाल महात्म्य पुस्तक रसास्वाद कर्तुं वयम् अत्र उपस्थिताः सन्ति. મીનાબેન રચિત નેપાલ મહાત્મ્ય સાંભળવાનો આપણને લહવો મળ્યો એ આપના સૌનું સદભાગ્ય છે, અહોભાગ્ય છે. હું વિનંતી કરીશ નેપાલ મહાત્મ્ય એક અધ્યયન વિષય પર વ્યાખ્યાન માટે माननीय डॉक्टर योगेश भाई ओझाने. माननीय डॉक्टर योगेश भाई ओझा. આજે અમારા ત્યાં આવા વિદ્વાન વ્યક્તિઓ વ્યાસ મુનિ જેવા બેઠા હોય અને એમનો સત્કાર કરવાનો અમે ચૂકી જઈએ તો અમે નગુણા કહીએ. આજે મને ખરેખર આનંદ એ વાતનો છે, અમદાવાદથી પધારેલા ડૉક્ટર વિજયભાઈ અને અમારા યુનિવર્સિટીના ઓઝા સાહેબ અને મીનાબેન, તો અમે યુનિવર્સિટીના હોવાના નાતે બધાની સાથેનો સંપર્ક વર્ષોનો રહ્યો. એમના પુત્ર તો મારા મિત્ર છે. તો આજના પ્રસંગે અત્રે આ મહાનુભાવોનો અમારી સંસ્થા તરફથી સત્કાર કરવાનો મને લાભો મળ્યો છે. તે બદલ હું ખરેખર મીનાબેનનો આભારી છું કે આવા મહાન વ્યક્તિઓને અમારા આંગણે પધાર્યા છે. એમનો સત્કાર કરવાનો હું મારા માટે ગૌરવ અનુભવ છું. સૌપ્રથમ ડૉક્ટર વિજયભાઈ. મીનાબેન, ડૉક્ટર મીનાબેન પાઠકનું યથોચિત સન્માન થઈ રહ્યું છે. આ પ્રસંગ ઊભો કરવો જોઈએ. એ ના કહેવાની જરૂરી છે. આપણે સૌ કરતે ધ્વનિથી આ સન્માનનો સ્વીકાર કરીએ. અને એક જ્યેષ્ઠ પત્રકાર જેમની સાથે મારો વર્ષોનો નાતો છે એવા અવિનાશભાઈ, અમે સાથે કામ કરીએ છીએ, તો કોઈ દિવસ એમનો સત્કાર કરવાનો મને ચાન્સ જ મળ્યો નથી. અત્યારે યોગ્ય જ છે. आणखी एक आहे ना, ગુજરાતીમાં શ્રેષ્ઠ કામ કરનારા જે કોઈ વ્યક્તિ હોય તો શ્વેતાબેન જોશી. ઉદ્ઘોષક છે, પણ મને ખરેખર આનંદ થાય છે કે આજે મારા ત્યાં જઈને સત્કાર કરવાની મને સમય મળ્યો. આ ઠંડક આપી છે, આ ઉષ્મા આપી છે, લાગણીના આંસુ જે બહાર નથી આવ્યા એવું મોસમ વૃષ્ટિની પણ આપી છે. ત્રણેય ઋતુને ભેગી કરનારા કુશળ આયોજકને મારે બીજા કાર્યક્રમમાં જવાનું હોવાથી હું આપની વચ્ચેથી રજા લઉં છું. ધન્યવાદ. જીવ ગોસ્વામી
પૂર્વ ગોસ્વામી થઈ ગયા, તો એમાં જીવ ગોસ્વામી એમ કહે છે પૂર્ણાત પુરાણમ, વેદોની પૂર્તિ કરે છે, વેદોના અર્થોની પૂર્તિ કરે છે, માટે એને પુરાણ કહેવાય છે. આવી રીતના પુરાણની સારી વાતો કરી. પુરાણનું વિભાજન કર્યું, પુરાણ, ઉપપુરાણ અને ગૌણ પુરાણ. પુરાણ 18 છે, મુખ્ય પુરાણ. ઉપપુરાણ 21 છે, એવું મીનાબેન એમના ગ્રંથ અને પોતાની ભૂમિકામાં લખેલું છે. 21 છે. અને ગૌણ પુરાણો એ તો ઘણા છે. ગૌણ પુરાણો પાછા 3 ભાગમાં વિભક્ત થયેલા છે. એક જ્ઞાતિ પુરાણ, દાખલા તરીકે આ મીનાબેન નોંધેરા બ્રાહ્મણ છે, એ લોકોનું નંદી પુરાણ છે. અમારા જાની સાહેબ હતા, સાહેબ એમણે યાદ કર્યા, અમારા પણ ગુરુ હતા એ તો એમનું કાલિકા પુરાણ પર સારું પ્રભુત્વ હતું. કાલિકા પુરાણ અને કાલિકા પુરાણના વચનો ખૂબ આધાર તરીકે કોટ કરવામાં પણ આવે છે. અને હું શ્રીમાળી બ્રાહ્મણ છું, ખૂબ શોધખોળ કરી મને ભિન્નમાલથી શ્રીમાળી પુરાણ પણ મળ્યું, પ્રકાશિત થયું. તો આ જ્ઞાતિ પુરાણ છે. પછી બીજા છે એ સ્થળ મહાત્મ્ય છે, જેમાં દેવી પુરાણ, દત્ત પુરાણ અને ગણેશ પુરાણ, જેમાં કોઈ વિશિષ્ટ દેવતાની માહિતી મળે છે. આજે ગણેશ પુરાણ બધા વાંચે છે, કહે છે, મુદ્ગલ પુરાણ છે, આ બધા છે. પછી મહાત્મ્ય ગ્રંથો આવ્યા, એમાં નદીનું મહાત્મ્ય વિશેષ કહેવામાં આવે છે, કારણ નદી એ લોક માતા છે. કાકા સાહેબ કાલેલકરનું આ વચન ક્યારેય ભૂલી શકાય નથી. નદી કો અગર કોઈ ઉપમા શોભતી હૈ તો वो लोक माता की ही. આપણી માં તો એકલાની હોય છે, પણ આ લોકોની માતા છે, બધાનું પોષણ કરે છે, માટે નદી છે. તો નદીનું મહાત્મ્ય ગાતા ગાતા રેવા મહાત્મ્ય, તાપી મહાત્મ્ય વગેરે આપેલા છે. હવે તીર્થ, જ્યાં પવિત્ર નદી હોય એને તીર્થ કહેવાય, જ્યાં પવિત્ર મંદિર હોય અતિશય પ્રસિદ્ધ એને ક્ષેત્ર કહેવાય. એ બેઉ જ્યાં હોય ત્યાં તીર્થ ક્ષેત્ર કહેવાય. કાશીને તીર્થ ક્ષેત્ર કહી શકશો તમે આવી રીતના. તો તીર્થ મહાત્મ્યમાં ડંકપુર મહાત્મ્ય, ડંકપુર એટલે ડાતો, અને કારવણ મહાત્મ્ય છે. આવી રીતના આ પુરાણોની શૈલીમાં જ લખાયેલા આ બધા ગ્રંથો છે, જે પરંપરાથી આવે. કોઈ 25 અધ્યાયમાં, કોઈ 30 અધ્યાયમાં, કોઈ 10 અધ્યાયમાં, જેવી વ્યવસ્થા તે પ્રમાણે. પણ એક વસ્તુ હવે એનું પણ થોડું અવગાહન કર્યા પછી મને જોવા મળે છે, આ પુરાણને પણ વ્યવસ્થિત વાંચી ગયેલો છું, પણ આમાં પુરાણોની શૈલી દેખાય છે. ઘણી વખતે પાદ પૂર્તિ કરવા માટે ચ, તુ, પુનઃ, વૈ વગેરે, પછી રિપીટેડ પોર્શન, પુનરુક્તિ ઘણી ઠેકાણે કરવામાં આવે છે. કાવ્યમાં અને પુરાણમાં આટલો જ ભેદ છે. કાવ્ય પણ તમને વર્ણન કરે છે, પણ તમને ધરતીથી થોડા ઉપર લઈ જાય ને પાછા નીચે લાગી રહે છે. આ તો તમને ધરતી પર જ ચાલવું પડે છે, કારણ કે અહીં માત્ર વર્ણન છે, અહીં કાવ્ય સ્ફુરણ નથી. સાદી વાત કહીએ તો આ બધા પર વાલ્મીકીની છાપ તો પડવી જ જોઈએ કે ન પડવી જોઈએ. મહર્ષિ વાલ્મીકીનું રામાયણ લઈને વાંચીએ તો પુરાણ કરતા એકદમ જુદી જ ભાવના આવે છે. આ મહર્ષિ એવા યુગમાં થયા હતા જ્યારે માત્ર વિદ્યા વિદ્યા અને વિદ્યા જ હતી. સાંભળો, તમને કિષ્કિંધા કાંડના 3જા સર્ગમાંથી હું કહું છું. મેઘ કૃષ્ણ જેન ધરા ધારા 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 યજ્ઞોપવીતિના મારુતા પૂરિત ગુહા પ્રાધિતા ઇવ પર્વતા. વાલ્મીકી ઋષિ એમ કે છે કે આ પર્વતો દેખાઈ રહેલા છે ને કિષ્કિંધાના ત્યાંના ઋષ્યમુખ વગેરે પર્વત, તો પર્વત નથી. આ બ્રાહ્મણ બટુ છે, બ્રહ્મચારી છે, અને સ્વાધ્યાય કરવા બેઠો છે. સ્વાધ્યાય કરવા બેસે તો એને મૃગચર્મ પહેરવું છે, કૃષ્ણ મૃગચર્મ. તો કાળા કાળા વાદળો જે પ્રવાસ કરેલા છે ચોમાસામાં, એનું પર્વત પરથી જાય તો જાણે એક મૃગચર્મ પહેરેલા છે. અને વરસાદની જે શેરો આવી રહેલી છે એનું યજ્ઞોપવિત છે. અને ગુફાઓમાં સાંય સાંય કરતી હવા જેને અથડાય છે બહાર આવે છે, અથડાય છે બહાર આવે છે, એ જાણે રોજનો વેદ મંત્રનો સ્વાધ્યાય ચાલુ છે. એવું લાગે છે કે પર્વતો અધ્યયન કરવામાં મશગુલ થઈ ગયા છે. એટલી સુંદર આના ભારતીય સંસ્કૃતિનો જો કેવી હોય મને તો હું આટલો એક જ શ્લોક સાહેબ રામાયણમાંથી આપી શકું છું. આવા ડગલે ને પગલે છે. આટલો એક જ નમૂનો તમને આપો. એમના જ શિષ્ય, એમનાથી જ પ્રેરિત થયેલા મહાકવિ કાલિદાસ. રઘુવંશમાં આવી જાઓ, 16મા સર્ગમાં
કુશ રાજા પોતાની કુશાવતી નગરી છોડીને પાછા અયોધ્યા આવી રહેલા છે. અયોધ્યા અધિદેવતા અમને વિનવવા ગઈ હતી કે મહારાજ તમે છોડીને ગયા તો અયોધ્યા ઉજ્જડ થઈ ગઈ છે, તમે પાછા આવો. પાછા આવતા રસ્તામાં પશ્ચિમ વાહિની ગંગા મળી. વિંધ્ય પછી ગંગા પશ્ચિમ વાહિની બની જાય. તો એ ગંગાજી ઘણા ઊંડા હતા એટલે કુશ રાજાને સામે પાર લઈ જવા માટે મીનાબેન હાથીના સેતુ બનાવેલા હતા. તો રાજા હાથીના સેતુ પર ઉભા રહ્યા. હવે રાજાનો ઉપચાર જંગલમાં પણ તો થવો જોઈએ. કાલિદાસ છે એમ કે છે કે રાજા ગંગામાં રહેલા ઉભા રહેલા હાથી ને એના પર રાજા, પણ રાજાને ચામર તો જોઈએ કે નહીં. તો એમ કે છે કે ત્યાંથી હંસ ઉડતા આવતા હતા અને નભો લંગન લોલ પક્ષાહ હંસા નભો લંગન લોલ પક્ષાહ ક્ષણ માટે બાલક વ્યજની બહુ. તમે કલ્પના કરો કે રાજાના પાસે તે મુડી રહેલા છે, એક ગયો બીજું ગયું તો જાણે ચામર રાજાને ડોળાતું હોય સફેદ સફેદ એવું લાગતું. કુશ રાજા ખાલી નદીને પાર કરતા હતા એ વર્ણન, એ પુરાણ રહેતા તો આટલું કહી દેતા. પણ અહીંયા કાલિદાસે એને અમર બનાવી દીધું. કુદરતમાંથી જ વસ્તુ ઉઠાવીને સહજ વસ્તુને લઈને એને કાવ્યમાં પરોવ્યું. આવી રીતના કાવ્ય તત્વ પુરાણોમાં નહિવત જોવા મળે છે. ભાગવતમાં ક્યાંક ક્યાંક છે, પણ એ પણ જેને કે વેલ પોલિશ્ડ કાવ્ય જેને કહીએ એવું આપણા એમાં જોવા મળતું નથી, કારણ કે એનો એમ જુદો હતો. તો ખેર આમાં છંદોની પણ કોઈ એવી જેને કહેવાય કે વેલ પોલિશ્ડ કન્સ્ટ્રક્શન જોવા નથી મળતી. હું સમીક્ષાવાળા ગ્રંથ માટે સમીક્ષામાં બોલું છું. લેખકના કે ઋષિના વિરુદ્ધમાં મારું કોઈ વચન નથી, એટલે એવું ક્ષમા કરજો. આવી રીતના પુરાણોનો જન્મ કેવી રીતના થયો એના વિશે પણ વાત છે. મીનાબેને પણ નોંધેલી છે અને અમે વેદ બાદ વાંચેલું છે. શંકરાચાર્ય પોતાના ભાષ્યમાં પણ લખેલું છે કે પહેલે અશ્વમેધ યજ્ઞ ચાલતો, દિવસભર ચાલે, પછી બપોરે ક્ષણિક એમની વિશ્રાંતિ રહેતી. સૂર્ય વિશ્રાંત થાય છે તો આપણે વિશ્રાંત, ત્યારે ફલાહાર વગેરે ઋષિઓ લેતા યજ્ઞમાં, અને પછી પાછું સત્ર ચાલતું. સૂર્ય આથમવા આવે એટલે પૂરું થઈ જાય. ફલાહાર વગેરે કરીને પછી બધા બેસે ત્યારે એક પ્રકારનું આખ્યાન બધા કરતા. એ આખ્યાનને પારિપ્લવ આખ્યાન કહેવાય. 360 દિવસ પારિપ્લવ આખ્યાન થાય રોજ રાતના. એક જણે ઉઠીને એક કથા કહી, બીજા ઉઠીને બીજી કથા કહી. વેદના તત્વોને લઈને પુરાણ વિશેની કથા ત્યાં કહેવામાં આવતી, આખ્યાનો કહેવામાં આવતા. કારણ કે દિવસભરના સ્વર કેટલા કઠિન હોય છે તમને ખબર છે. સ્વર જાળવીને ઉચ્ચાર કરવો એટલે, અને સૂર્યનો તાપ હોય, એમાંથી જ્યારે નવરાશ મળે ત્યારે હળવી વાત થવી જોઈએ. કે સરસ મજાનું ચાંદણું બહાર હોય, ઠંડો વાયરો વહેતો હોય અને કોમલ આવી ચર્ચાઓ થતી હોય તેને પારિપ્લવ આખ્યાન કહેવાય. પારિપ્લવનો સંસ્કૃતમાં અર્થ છે ચંચલ, ગતિવાળું. ચંચલમ તરલમ ચૈવ પારિપ્લવ પરિપ્લવે ઇત્યમર્કોષઃ. તો પરિપ્લવતે इति परिप्लवम, परिप्लवम एव पारिप्लवम, સ્વાર્થે અણપ્રત્યય થયો. પરિપ્લવ અને પારિપ્લવનો એક જ અર્થ થાય. એટલે કે એમની આ જે કથા રહેતી હતી એ ઘણી ફાસ્ટ રહેતી હતી, એટલે એમાં તમને સિદ્ધાંત ઘણા જલ્દી મળી જતો હતો. માટે આવા જલ્દી સમજાય એવા આખ્યાનોને એમને સમજવાની ગતિને લીધે પ્લુ ધાતુનો ગતિ અર્થ ત્યાં આવ્યો અને પારિપ્લવ આખ્યાન થયા. આ વેદમાંથી પારિપ્લવ આખ્યાન અને પારિપ્લવ આખ્યાનમાંથી પુરાણ થયા. આ પુરાણોનો જન્મ આવી રીતના થયેલો છે. તો એ પારિપ્લવ આખ્યાનમાંથી એમનો જન્મ થયેલો છે. હમણાં મેં તમને કહ્યું કે આ ગ્રંથની રચના શ્વકુ એ વિદ્વાને કરેલી છે. હવે આ શબ્દો નેપાળી ભાષાનો છે કે શું ખબર નથી, પણ ઈસવીસન 1068 કારતક વદ 11 પ્રીતિ નામના યોગમાં અને હસ્ત નક્ષત્ર હતું ત્યારે મંગળવારે આની રચના પૂરી થઈ એવું મને કહેતું છે. આવી રીતના આ ગ્રંથ મંગળવારે લખાયો એટલે આ ગ્રંથનો પ્રચાર પ્રસાર જોરશોરથી થશે. કારણ મંગળ એ જો પ્રમાણે આક્રમક છે તો એની આક્રમકતાથી આગળ લોકચાહના મેળવતો જશે, એમાં મને કોઈ શંકા નથી. હવે એમાં જગ્યાએ લખેલું છે કે ઇતિ શ્રી સ્કંદ પુરાણે હિમવત ખંડે, આપણે સત્યનારાયણની કથામાં એવું મળે છે
પણ એ મૂળ પુરાણમાં જોવા જઈએ તો મળતું જ નથી. આનો પણ આવું જ થયું કે ભાઈ સ્કંદ પુરાણમાં હિમવત ખંડમાં આ મળતું નથી, પણ જે વિષય વસ્તુ છે એ મળે છે થોડીક થોડીક, પણ શબ્દો સાવ જુદા છે. તો એને આધાર બનાવીને આ લખવામાં આવ્યું. એમ કહેવામાં આવે છે કે આ જે નગરી છે એટલે નેપાળ નગરી પહેલા હતી, તો એના ચારેય યુગમાં 4 અલગ અલગ નામ હતા. કેવી રીતના હતા? સત્યયુગમાં એને સત્યપુરી કહેવાયું, ત્રેતામાં તપોવની કહેવાયું, દ્વાપરમાં મુક્તિ કહેવાયું અને કલિયુગમાં નેપાલિતા, નેપાળ. ને નામના મુનિના પાલિતા, નેપાલિતા, શોર્ટ ફોર્મ નેપાળ. આવી રીતના 4 નામો થયા. ઇટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ ટુ નોટ. રાજતરંગિણી નામનો ગ્રંથ છે, કાશ્મીર વિદ્વાન કલ્હણે લખેલું છે. અને કલ્હણ લખે છે કે કાશ્મીર કોની ભૂમિ હતી? તો પશ્યતિ ઇતિ પશ્યકઃ, સિયર, વિઝનરી, જોનારો, દ્રષ્ટા, એને પશ્યક કહેવાય. દૃશ્ય પશ્ય ધાતુ છે, તો પશ્ય ધાતુને નુલ પ્રત્યય થાય અને અક આદેશ થઈને પશ્યક બને, જોનારો. વર્ણનો વ્યત્યાસ થયો, પની જગ્યાએ ક આવે ને કની જગ્યાએ પ ગયો, કશ્યપ. આ કશ્યપ ઋષિ બ્રહ્મદેવના માનસ પુત્ર, એમને આજ્ઞા કરી કે તમે તમારા તપ માટે જાઓ. યોગ્ય ભૂમિ શોધવા માટે ગયા અને સરસ ઠંડી ઠંડી ભૂમિ એમને મળી અને એમના કશ્યપ નામ પરથી કાશ્મીર પડ્યું. આ કાશ્મીરનો ઇતિહાસ રાજતરંગિણીમાં કલ્હણ કવિ અમને આપે છે. એવી રીતના આમાં આપેલું છે કે ને નામના મુનિએ પાલિત કરી માટે નેપાળ થઈ અને આટલા આટલા યુગમાં એના આવા નામો હતા. પછી આને છે ને નેપાળને દેવક્ષેત્રમ અને સુખપ્રદમ. સુખપ્રદમ એ એની ફલશ્રુતિ છે. ત્યાં જાઓ, તમારી ઉપાસના કરો, રહો, તમને સુખ જ મળવાનું છે. અને બીજું પેલું શું છે? આ સામાન્ય ભૂમિ નથી, આ દેવોની ભૂમિ છે. આવા આ ગ્રંથની શરૂઆતમાં એમ કહે છે કે નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વાચમ તતો જયમુદીરે. મેં કોટ્યાક મહાત્મ્યનું સંપાદન કર્યું, એનો શ્લોક આ જ છે. લગભગ બધી જ કથાઓ નૈમિષારણ્યમાં થતી હોય છે. તો નૈમિષારણ્યને સ્થૂળ રૂપે બતાવે છે આજે લોકો, પણ એને તાત્વિક રૂપે જો જોવામાં આવે તો આપણા ચિત્તને એકાંત ભૂમિ જેવું બનાવી દેવું. અરણ્ય, રણ કરવા માટે, યુદ્ધ કરવા માટે યોગ્ય એને રણ્ય કહેવાય. યોગ્યતા યદ પ્રત્યે થાય. ન રણ્યમ અરણ્યમ. અહીં કામ કરો, લોભ, મોહ, મદ, મત્સર એ બધા ઝઘડા નથી કરવાના. એટલે ચિત્તની સ્થિર ભૂમિ, અહિંસક ભૂમિ એ અરણ્ય છે. અને નૈમિષ એ નિમેષ શબ્દમાંથી બન્યું. એક પલક ઝપકે એને નિમેષ કહેવાય. એટલા સમય દરમિયાન પણ કોઈ ખરાબ વિચાર જ્યાં ન આવે, કોઈ ખરાબ વાણી જ્યાં ન બોલાય, એને નૈમિષ કહેવાય. એ નૈમિષ આરણ્ય છે. સત્યનારાયણની કથામાં લખે છે કે તમે ગમે તે દિવસે કરો ને સત્યનારાયણની કથા અમાસે પણ કરો. યસ્મિન કસ્મિન દિને મર્ત્યો. પણ 2 વસ્તુ માંગી, ભક્તિ શ્રદ્ધા સમાનતા. ભક્તિ અને શ્રદ્ધા 2 હોય તો જ થાય. આ એનું મૂર્ત છે. તો નારાયણ નમસ્કૃત્ય આ શ્લોક બધામાં જ આવે છે. એક વખત મેં મારા ગુરુજીને પૂછ્યું તો ભાઈ આની સંગતિ કેવી લગાડવી બધા સાથે. એમના સાથેનો સંવાદ મને યાદ છે, એટલે આપની સામે પૂછું છું. નારાયણ તો સૃષ્ટિના નિર્માતા જ છે, એ બધાને ખબર છે. એના જોડે રહેલા શ્રેષ્ઠ નર એટલે અર્જુન છે. નર નારાયણ બદ્રિકાશ્રમમાં આજે તપ કરે છે એવું પુરાણમાં વર્ણન છે. તો નર નારાયણ છે. નારાયણ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમમ. બધા નરોમાં શ્રેષ્ઠ અર્જુન હતા. જે ઉપનિષદનો મંત્ર છે, દ્વાર સુપર્ણા સયુજા સખાયા. 2 પંખીઓ છે, એક ઉપરની ડાળ પર બેઠો છે, એક નીચેની ડાળ પર બેઠો છે. નીચેની ડાળ પર બેઠો છે એ એના ફળને જોઈ રહેલો છે અને ચાંચ મારીને ખાય છે. તો કોઈ કડવું નીકળે તો મોઢું બગડી જાય છે, કોઈ ફળ મીઠું મળે છે તો મોઢું ખુલે છે. પણ ઉપરનો પક્ષી છે એ ખાતો નથી, માત્ર જોયા કરે છે. અવિચાકશીતિ વૈદિક રૂપ છે. પુનઃ પુનઃ અતિશય નવા પશ્યતિ અવિચાકશીતિ. એ જોયા જ કરે છે. એ નારાયણ છે. અને નીચે ડાળ પર બેઠેલો છે એ અર્જુન છે. યોગેશ્વરજીએ પોતાના ગીતાના ટીકામાં લખેલું છે. એમણે સરસ વિવેચન કર્યું. તો નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વાચમ. વાણીની દેવતા સરસ્વતીને નમસ્કાર કરીને પછી જે શબ્દ છે
એના અર્થઘટનો લોકો જુદા જુદા. તતો જય મુદીરયે. મહાભારતના સંદર્ભમાં એવું કહેવાય છે કે મહાભારતની જે સંહિતા છે, આખો ગ્રંથ છે, એને જય સંહિતા કહેવાય. એટલે જય નામની સંહિતા એટલે જ કે પછી મહાભારતનું તમે વાંચન પ્રવચન જે હોય એ તમે કરો. બાકી બીજી ઠેકાણીનો અર્થ શું લેવાનો? તો જી જય સર્વોત્કર્ષ. પોતાના દેશમાં સર્વોત્કર્ષ એને જય કહેવાય, અને બીજાના દેશમાં પણ જઈને ઉત્કર્ષ કરે એને વિજય કહેવાય. પરમાત્મામાં આ જય સમાયેલો છે, તો જયનો અર્થ છે પરમાત્મા. તમારા જે ઈષ્ટ દેવનું તમે ગ્રંથમાં કે કોઈ સપ્તાહનું આયોજન કરીને કરતા હોય એ જય છે, એના નામનો જય કરો. શ્રી બાલકૃષ્ણ લાલ કી જય, શ્રી રામચંદ્ર ભગવાન કી જય, એ જય છે. તતો જય મુદીરે. આનો આટલો વ્યાપક અર્થ બતાવવામાં આવેલો છે. ને તો જયનો ઉલ્લેખ કેવી રીતના કરવાનો? એકને એક વચન બધે કેવી રીતના આવે? કે નૈમિષારણ્યની પણ વાત કરી અને આ મંગલ શ્લોકની પણ વાત કરી. મંગલનો અર્થ જ છે મ શબ્દ પાપવાચી. પાપને જે ગાળી દે તે મંગલ. મમ પાપમ ગલતી અને નૈતિ મંગલ. બૃહદ સંહિતા ગ્રંથ વરાહમિહિર આચાર્ય લખ્યો જ્યોતિષનો. એમાં એ લખે છે કે હું મગધ દેશનો છું, અને એમાં મગધની વ્યાખ્યા આપેલી છે. મમ પાપમ ગલતી અત્ર અનેન ઇતિ મગઃ સૂર્ય. સૂર્યને આજ્ઞા આપવા જઈએ તો આપણા જે કરેલા પાપ છે એ ગળી જાય. એટલે મગ શબ્દનો અર્થ સૂર્ય થયો. મગમ સૂર્યમ ધ્યાયંતિ જનાઃ અત્ર ઇતિ મગધઃ. આ સૂર્યનું ધ્યાન કરનારા જે લોકો છે એને મગધ દેશ કહેવાય, અને ત્યાંના માણસોને માગધ કહેવાય. પેલા સ્તુતિ કરનારા લોકો આવતા હતા માગધ, તે ત્યાંના આવતા હતા. તો આવી રીતના મ પાપવાચક છે એ તો સર્વત્ર વિદિત છે. અને વરાહમિહિરે તો બૃહદ સંહિતામાં આ રીતનું પણ વચન ઘણું સુંદર આપેલું છે. તો મંગલની જરૂર બધે જ છે. મહાભાષ્યના આરંભમાં ભગવાન પતંજલિ કહે છે મંગલાદીની મંગલ મધ્યાની મંગલાંતાની શાસ્ત્રાણી પ્રસંતે વીર પુરુષકાણી ભવંતી અધ્યેતારઃ વૃદ્ધિયુક્તા યથાસ્યુ. ગ્રંથના આરંભમાં, મધ્યમાં અને અંતમાં મંગલ કરો. કારણ કે ગ્રંથનું પઠન પાઠન દીર્ઘ સમય સુધી ચાલે છે, અથવા ચિર સમય સુધી ચાલે છે, અને અધ્યયન કરનારો સમૃદ્ધ બને છે. વૃદ્ધિયુક્તા યથાસ્યુ. માટે મંગલ કરવું જોઈએ. તો આમાં આ શ્લોકનું મંગલ કરેલું છે. આ નેપાળનું પ્રાચીન નામ શ્લેષ્માંતક વન હતું. શ્લેષ્માંતક વન, જ્યાં ગીચ ઝાડ હોય, બીજા કોઈને આવવા માટે જલ્દી પ્રવેશ ન મળે. ચોટી જવું એ શ્લિષ્ટ ધાતુનો અર્થ છે. એટલે શ્લેષ્માંતક, અંતકનો મતલબ છે જેના છેલ્લે સુધી ગીચ વૃક્ષો ઉભેલા હોય એવું વન. હવે આ શ્લેષ્માંતક વનની વાત ખ્યાતિ ભગવાન શિવજી પાસે પણ ગઈ. ત્યારે કૈલાસ પર બિરાજમાન હતા. હરિદ્વાર કાશીમાં તો બિરાજે જ છે કાશી વિશ્વનાથ મહારાજ. એવું થયું કે શિવજીને એમ થયું કે મારે હવે આ લોકોમાં બહુ નથી વિચારવું. વન વિહાર, વનમ ઇતિ ઉપાસિત, વેદાંતમાં વચન છે વન તરીકે ઉપાસના કરો. વન એટલે પાણી, વન એટલે એકાંત, એકાંતમાં રહીને ઉપાસના કરવો, એ વનોપાસના વેદાંતે કહેલી જ છે. તો શિવજીને પણ થયું કે આ બધે કોલાહલમાંથી હું વનમાં જાઉં, અને પાર્વતીને કીધું કે ચલો આપણે જઈએ. અને પાર્વતીને લઈને એવું કહેવાય છે કે ત્યાંથી નીકળી ગયા કાશીથી, અને કૈલાસથી પણ નીકળી રહ્યા, અને અહીં આવ્યા પણ મૃગનું રૂપ લીધું શિવજીએ. એટલે મેચિંગમાં પાર્વતી માતાએ મૃગીનું રૂપ લીધું, હરણીનું રૂપ લીધું, અને બેઉ જણા અહીં આવી પહોંચ્યા. શાંતિથી રહેવા લાગ્યા. એકી કશે વનને નિહારે છે, સમાધિમાં ડૂબી જાય છે. પણ થયું એવું કે કાશી વિશ્વનાથના મંદિરમાં ઘંટા વાગ્યા કરે પણ ભગવાન દેખાય જ નહીં, જાગૃત થાય જ નહીં. એટલે એમને ઢૂંઢતા બધા દેવો ફરી પાછા ત્યાં આવ્યા. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. આ મહેશ એટલે દુનિયાનો અંત કરનારા એક ઘટક દેવ. આ શિવજી એ મહેશ્વર છે. તો એવી રીતના બધા ત્યાં આવી પહોંચ્યા, અને જોઈ લીધું કે એક જ શિંગડું છે ને 3 આંખો છે એવું એક મોટું ભરાવદાર હરણ છે. તે હરણને જઈને પકડી લીધું. 3 દ્રોણીને કકડા કર્યા, 4 ટુકડા થયા.
ચાર ટુકડામાંથી ચાર લિંગ થયા અને ચાર લિંગની સ્થાપના ત્યાં થઈ. હવે ત્યાં ભગવાન પશુ રૂપે વિરાજમાન થયા અને ત્યાંના જેટલા પણ લોકો હતા એ બધાની રક્ષા કરતા હતા. પતિ શબ્દોનો મેં ફક્ત હસબન્ડ અર્થ જ કર્યો, માલિકી અર્થ જ કર્યો, પણ એવું નથી. પાતેર ડતિ, પા ધાતુને ડતિ પ્રત્યે થાય તો પ ના આનુલોપ થઈને પતિ શબ્દ બને. શ્રી કૃષ્ણને રાસ પંચાધ્યાયમાં ગોપીઓએ કુલપતિ કહેલું છે. આ ગોપીઓનું ને રાસ બધું જેટલું કુલ ટોળું છે એ બધાના રક્ષક તમે છો. જે લોકો હસબન્ડ એવો અર્થ કરીને પાશ્ચાત્ય લોકો એના પર ઘણું ખરાબ લખ્યું છે, કે અત્યારે કહેવાનો વિષય નથી. કુલપતિ, પતિ શબ્દ રક્ષક માટે છે, એટલે પશુ પતિ. હવે ઉનાળી સૂત્રમાં વ્યાકરણમાં મીનાબેન એવું આપેલું છે, પશ્યતિ સર્વાન અવિશેષેણ ઇતિ પશુ. પશ્ય ધાતુ છે એ ઉડી જાય, હું પ્રત્યય થયો. પશુને ખબર જ ના પડે. અહીં વિદ્વાન બેઠો હોય, મૂર્ખ બેઠો હોય, પ્રાણી બેઠો હોય, એને જ્યારે જે કરવું એ કર્યા જ કરે. બધાને એક નજરથી જ જોવે ખાલી. આ એક નજરમાં અજ્ઞાન છે. બધાને એક નજરથી જોવામાં જે જ્ઞાની હોય એ પરમાત્મા હોય. ત્યાં પરમાત્મા તો જ વિશ્વની હોય. માટે પશુ એટલે આપણે બધા ઓળખી શકતા નથી આપણે જીવનમાં આવીને કે સાચું મારું કોણ છે. જે જેવું દેખાય છે તે નથી, તો બધાને એક સરખું જ જોયા કરે છે. પૈસો, સ્ત્રી, પુત્ર, નામના, કીર્તિ, આ બધાને જે અવિશેષ ભાવથી જોવે છે એ પશુ આપણે છે. બંધનમાં પશુ હંમેશા ખીટે બાંધેલો હોય, પોતાના કર્મથી જે તે જન્મ લીધો હોય ત્યાં એ બંધાઈને આવી જાય. પણ એનો સાચો રક્ષક પતિ ભગવાન પોતે બેઠા છે. એટલે આપણા અંદરનું જે જીવાત્મા છે એ પતિ છે. પશુપતિનો આ અર્થ થયો. અને અંદર બેસેલા આત્મા સહિત આ પશુ એટલે જીવાત્માને અને આવા સર્વને જે પાળે એ નાથ છે. નાથૃ ધાતુ પાલન અર્થમાં છે. નાથથી પાલયતી ઇતિ નાથા. નાથની આવી વ્યાખ્યા આપેલી છે. પહેલા ગણનો ધાતુ છે તો નાથ શબ્દ છે. પશુપતિનાથનો કેટલો મોટો અર્થ થયો. જે જેના શરીરમાં છે એમાં આત્મા તરીકે તો રક્ષા કરે જ છે, પણ તમે વિખરાઈ જાઓ, ભલે લડાઈ કરો કે મુસલમાન છે ને હિન્દુ છે ને ખ્રિસ્તી, બધાને એક સાથે નાથન પાલન કરી એ જ કરે છે. વરસાદ એ જ મોકલાવે છે, તડકો એ જ પાડે છે, સાય કરતી ઠંડી હવા એ જ મોકલાવે છે, બધાનું પાલન કરે છે. ખેતરનું અનાજ, નદીના નીર, બધું માણસને આપનારો એ છે નાથ છે. માટે આવી રીતના પશુપતિનાથ એ અતિશય શ્રેષ્ઠ નામ ભગવાને ત્યાં એ નામથી પોતાનો નિવાસ કર્યો અને ત્યાં લિંગની સ્થાપના થઈ. ત્યાં એક મોટું શિખર હતું. એ શિખર ઉપર પોતે બિરાજમાન હતા અને ત્યારે એક ઘટના થઈ. એ ઘટના એવી થઈ કે આ બધું હિરણ્યકશ્યપુને મારીને નૃસિંહ ભગવાન માર્યા પછી કોઈને પણ આનંદ નથી લાગતો. મારીને, ચોરી કરીને, ખોટું કામ કરીને જનારો માણસ ભલે માલમત્તા લઈ જાય પણ એનું મન ક્યાંય ચેન્જ નથી આવતું. ભગવાને નૃસિંહનો આવેશ અવતાર લઈને હિરણ્યકશ્યપુને ખૂબ કરપીણ રીતે માર્યો. એમને અશાંતિ થવા લાગી. ક્યાં જવું કોઈને પણ કીધા વગર. આ નેપાલ મહાત્મ્ય નવી જ કડી આપે છે જે કોઈ પુરાણોમાં નથી. તો એક સરસ અભ્યાસનો વિષય થઈ ગયો કે ત્યાંથી સીધા નીકળ્યા અને અહીંયા શ્લેષમાંતક વનમાં આવ્યા. ત્યાં એક શિખર પર શિવજી બેઠા હતા, એ જોયું એમને અને પોતે ત્યાં તપ કરવા માંડ્યા. હવે એમને જઈને કેટલો બધો વખત પ્રહલાદ શોધ્યા કરે છે. પ્રહલાદને ત્યાં દેખાય નહીં, પણ એમને સગડ મેળવતા સીધો ત્યાં આવી પહોંચ્યો અને એને 1000 વર્ષ સુધી તપ કર્યું. ત્યારે એનું તપ જોઈને નૃસિંહ ભગવાન પ્રકટ થયા અને એને આશીર્વાદ આપ્યો. અને આ પર્વતના શિખર પર બેસીને શિવજી જોઈ રહેલા છે ભક્તનું અને ભગવાનનું મિલન, અને એકદમ અટ્ટહાસ કરવા લાગ્યા. એ અટ્ટહાસ કરતા એમના હાસ્યમાંથી એક નદી પેદા થઈ. એનું નામ વાઘમતી. ખરું એટલે વાંગમતી નદી થવી જોઈએ. સાંભળજો, પ્રત્યય ભાષાયામ નિત્યમ. વાંગમયમાં કેવું ન છે કે વાઘમય વિકલ્પ નહીં થાય. આ વાઘમતી વ્યાકરણની દૃષ્ટિએ પ્રયોગ બરાબર નથી. આપણે એને આર્ષ પ્રયોગ કહીને છૂટ આપી દઈએ. બાકી વાંગમતી થવું જોઈએ, કારણ કે બધું પ્રત્યયનો મ જો પરમાં હોય તો અનુનાસિક આવશે જ. ગંગ વાંગમતી થવું જોઈએ. વાઘમતી આવેલું છે તો વાઘમતી નથી. અને બાણભટ્ટે પણ આ વાતની વાત કરી છે કાદંબરીમાં. અચ્છોત સરોવરનું વર્ણન આવે છે. ત્યાં કહે છે આ અચ્છોત સરોવર છે. ના, હરાટ્ટ હાસમ્યો જલીભૂતમ. શિવજી હસવા લાગ્યા, હા 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 હા.
અને હાસ્યનો રંગ સફેદ છે એટલે આ આછો સરોવરનું પાણી આટલું ક્રિસ્ટલ ક્લીન લાગી રહ્યું છે. એવું બાણભટ્ટ કાદંબરીમાં લખેલું છે. કાદંબરી જે વાંચે એ જરૂર કવિ બની જાય. જ્યારે ફોર્મ્યુલા જોતો તો આજે જ કાદંબરી ખરીદજો. પણ સમજવી ઘણી કઠિન છે. હા, મારા ગુરુજી માટે એવું કહેવાય છે કે હરિદ્વારથી ભણીને આવ્યા, સતત શાસ્ત્ર સંપન્ન, પણ કોઈ કીધું કે પંડિતજી અમે લોકો કાશી પરીક્ષા આપવા ચાલ્યા, તો ચાલો ને તમે પણ વ્યાકરણાચાર્યની પરીક્ષા આપી તો ત્યાં થઈ આવ્યા. ચાલો ગમતમાં જઈએ. બીજા વિષયો તૈયાર જ હતા. ટ્રેનમાં એમના મિત્ર વિષ્ણુભાઈ પંડિતે કહ્યું કે પંડિતજી કાદંબરીમાં શું તૈયારી કરી તમે? કાદંબરી આપણા કોર્સમાં છે. કે હા, લાવ ચોપડી. કાશી આવો સુધી વાંચી નાખી. ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ. આવી આપણાથી લેવલ ત્યાં એને તો ખૂબ ટેકા લગાડવા પડે, ખૂબ સ્વાધ્યાય કરવો પડે ત્યારે થાય. તો આ બાણભટ્ટે પણ એને હરાટ હાસમિવ જલીભૂતમ એવું કીધું. કવિઓએ હાસ્યનો રંગ સફેદ કર્યો, ગુસ્સાનો રંગ લાલ કર્યો, નિંદાનો રંગ કાળો કર્યો. આ કવિઓનો બધા મેચિંગ છે અને વિદ્વાનો. તો આ વાંગમતી નદી આવી રીતના ત્યાં થઈ અને પશુપતિનાથ પોતે ત્યાં સિદ્ધ થઈ ગયા. મીનાબેન, હવે તમારી પરમિશન અથવા અધ્યક્ષજી કહેશે કે 5 મિનિટમાં વિરામ કરી દઉં કે સમાપ્ત કરી દઈએ. આ ગ્રંથમાં છેલ્લે રાવણની કુબેરની વાત લગભગ 16 થી 28 અધ્યાય સુધીમાં કહેવામાં આવે છે. એ લોકોનો જન્મ કેવી રીતના થયો, એ લોકો કેવી રીતના એક જ પિતાના પુત્ર પણ કેવા ભિન્ન થયા એ બતાવવામાં આવ્યું છે. અને જાણકાર લોકોને ખબર છે કે જે ઉત્તરકાંડ છે વાલ્મીકી રામાયણનું, એમાંની કથા અને આ કથા ઘણી મળતી આવે છે. તો આવી રીતના એ ભાગ પૂરો કર્યો. અને 29 અને 30મા અધ્યાયમાં ગુણાઢ્ય અને સર્વવર્માની વાત આવે છે. ગુણાઢ્ય કે હું કોઈને જો મદન નામનો રાજા હતો ઉજ્જૈનનો, તો રાજા કે મને તમે જલ્દી ભણાવો કે મને તમને ભણાવતા 12 વર્ષ લાગશે, વ્યાકરણ ભણાવવાનું છે. તો સર્વવર્મા આવ્યા, એ પણ એક વિદ્વાન હતા, કે હું તમને 2 વર્ષમાં ભણાવ્યું. જોઈએ એમ કે શરત લાગી. સર્વવર્માએ કાર્તિકેયની ઉપાસના કરી, શિવના પુત્ર. એ પ્રસન્ન થયા કે તમે એક નાનકડું વ્યાકરણ લખી આપો ને મને આપો. એમને કલાપક નામનું વ્યાકરણ પ્રસિદ્ધ છે અત્યારે, કલાપક વ્યાકરણ આપ્યું, ટૂંકું છે, અને એ વ્યાકરણ રાજાને એને ભણાવ્યું અને એનો વિજય થયો. અને ગુણાઢ્યને પછી હારી ગયા, કારણ કે 12 વર્ષમાં સિવાય ભણાવતા નતા. તો એમને પછી અહીંયા શ્લેષમાંતક વનમાં ગયા, ત્યાં વાગમતી નદીમાં સ્નાન કર્યું, ભગવાન પશુપતિનાથની આરાધના કરી, પછી કૈલાસ પર્વત ઉપર આવ્યા અને ત્યાં આવું 29 અને 30મા અધ્યાયની વાત કરી. બાકી 16 થી અત્યાર સુધી આપણે 15 સુધી જોયું. 16 થી 30 28 અધ્યાય સુધીમાં આખું રાવણની કથા અને કુબેરની કથા બધી આપવામાં આવેલી છે. હવે આમાં કેટલાક પ્રયોગો ભાષાની દૃષ્ટિએ નથી બરાબર, એ હું ફક્ત આપને વાંચી બતાવું છું. મેં નોંધ્યા મારા એમાં. એક તો છે કે જન્મે જય. આપણે બોલીને જન્મે જય, ગુજરાતી લોકો અમારા બધા સ્વરગાણા ખાઈ જાય અને પંજાબી લોકો શું કરવામાં આવે છે. એટલે જન્મે જેમાં ન અડધો છે, પણ જન્મે જય એવું થવું જોઈએ. એ જે ખશ સૂત્રથી ખશ પ્રત્યે થાય, ઉમાગમ થાય એટલે જન્મે જય એવું જ નામ બને. તો એ અહીંયા પ્રયોગ બરાબર નથી. વાગમતી છે એનું વાંગમતી હોવું જોઈએ. સનકૈહી ઘડી ઘડી લખે છે એટલે શનકૈહી ધીમે ધીમે. આ સ કેવી રીતના આવ્યું લૈયાના પાસે ખ્યાલ નથી આવતો. ભિન્ન મર્મા શબ્દ કયો, મર્મન શબ્દ નકારાર્થ છે, તો ભિન્ન મર્મા થવું જોઈએ, ભિન્ન મર્મા બરાબર નથી. સાયકૈહી એટલે બાણો વડે, એના બદલે શાયકૈહી લખેલું છે. પછી ભવન મુખ બહિર્યાતા, તો ભવન મુખાત બહિર્યાતા, ત્યાં કોઈ સમાસ નથી કર્યો, તો વિભક્તિ નથી આપી. અને મનોરથો ચાસ્તુ, સંધિનો ખુલ્લો ભંગ કરે, મનોરથશ ચાસ્તુ, શુદ્ધત્વ થવું જોઈએ. આવા અને કેટલાક શબ્દો એવા છે કે જે ઘણા સારા પ્રૌઢ પ્રયોગો છે. એક સારો પ્રયોગ કરેલો છે કાંદિશીક. ભયથી જે ગભરાઈને, જે રણ છોડીને, કાર્યક્ષેત્ર છોડીને ભાગી જાય એને કાંદિશીક કહેવાય. કામ દિશપ યામી, હું કઈ ઠેકાણે જાઉં હવે એવું જે વિચારે અને કાર્યક્ષેત્ર છોડીને કાંદિશીક કહેવાય. તો
તો તેનો પ્રયોગ અહીં આપેલો છે. અમરકોશમાં આપેલું છે કાંદી શીખો ભયદૃતઃ. પછી એક છેલ્લો પ્રયોગ તમને કહી દઉં કે ઉત્પફાલ પ્રયોગ કર્યો છે, ઉછળ્યો. શિવજી મૃગ બનીને આવ્યા ને તો ઉછળ્યા. આવો ઉત્પફાલ પ્રયોગ ઉછળવા અર્થમાં પ્રસિદ્ધ નથી, પણ એ કરેલો છે અને સારો લાગેલો પ્રયોગ. મીરાબેને ખૂબ જ મહેનત લઈને આ ગ્રંથ લખેલો છે અને હું તો બધાને એક સામાન્ય વાચક તરીકે કહીશ કે આ ગ્રંથોનું જરૂર અનુશીલન કરજો. મેં 2 જણાને આપ્યા અને વચ્ચે કેવું ચાલે છે તો જ્યારે વાંચવાનો ટાઈમ મળશે તે વાંચીશ. તો તમને મળે ત્યારે એવો જવાબ ન આપતા અમને. અને એ પણ જોજો મેં કહ્યું કે વસ્તુ અંદર ટેલી થાય છે કે નહીં, મીનાબેન લખી છે એ વસ્તુ તમારા મગજમાં ઉતરે છે કે નહીં એ તમે જોજો. આજે મીનાબેનને ખૂબ ખૂબ અભિનંદન. અહીં વિરાજમાન અધ્યક્ષ અને મારી વાણીને વિરામ આપું. આ શબ્દ પુષ્પ ભગવાન પશુપતિનાથના ચરણમાં અર્પણ કરીને બિલીપત્ર અર્પણ કરીને આજની આ પ્રવચન પૂજા પૂરી કરું છું. પુસ્તકના વાંચન પછી આપની સમગ્ર ચેતના એ જાગૃત કરી છે. આજે અહીંયા વ્યાસપીઠ ઉપરથી ભાગવત કથાકાર વિદ્વાન ડૉક્ટર યોગેશભાઈ ઓઝાને સાંભળ્યા પછી એવું ચોક્કસ કહી શકીએ કે આપની ચેતના એ પરમાત્માની, પ્રકૃતિની અને આપની સંસ્કૃતિની નજીક પહોંચી ગઈ છે. એવું થાય છે કે ક્યાં પૂરું થઈ ગયું પ્રવચન, હજુ થોડું ચાલુ રહ્યું હોત તો. આ મારો નહીં, આપણા સૌનો આ ભાવ છે. યોગેશભાઈ, આપનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર. આપે ખૂબ સરસ રીતે આ નેપાળ મહાત્મયને સમજાવ્યું છે અને સૌને પ્રેરિત કર્યા છે વાંચવા. હવે આપણે સૌ જેમની રાહ જોઈએ છીએ આજના અધ્યક્ષ માનનીય ડૉક્ટર વિજયભાઈ પંડ્યાને નમ્ર નિવેદન કરું છું કે આપ અધ્યક્ષીય પ્રવચન આપશો. માનનીય ડૉક્ટર વિજયભાઈ પંડ્યા. શ્રી રામચંદ્ર ચરણો मनसा स्मरामि. श्री रामचंद्र चरणौ वचसा गृह्णामि. श्री रामचंद्र चरणौ शिरसा नमामि. श्री रामचंद्र चरणौ शरणं प्रपद्ये. જેના નિમિત્તે, જેમના કારણે આપણે સૌ અહીંયા આ સલુણી સંધ્યાએ, મારા વ્યાખ્યાન પછી રહેશે કે નહીં મને ખબર નથી, પણ આ સલુણી સંધ્યાએ આપણે એકત્ર થયા છીએ તે પરમ આદરણીય વિદુષી મીનાબેન સાથે જેમનું વ્યાખ્યાન સાંભળ્યા પછી સંસ્કૃતમાં તો એવું છે કે ગુરોસ્તુ મૌનમ વ્યાખ્યાનમ શિષ્યાસ્તુ છિન્ન સંશયા. ગુરુનું વ્યાખ્યાન ઘણીવાર મૌન રૂપે હોય અને શિષ્ય છિન્ન સંશય બની જાય. અહીંયા એવું નથી, ગુરુએ પણ વ્યાખ્યાન તો સરસ આપ્યું છે અને આપણે એમનું વ્યાખ્યાન સાંભળીને છિન્ન સંશય બન્યા છીએ. એવા મેં પહેલા જ યોગેશભાઈને તો સાંભળ્યા છે. એટલે અમારે વડોદરા અને અમદાવાદ બહુ સંપર્ક થતો નથી એવું મારે કહેવું જોઈએ. એટલે એ રીતે યોગેશભાઈને આજે જ સાંભળ્યા અને મને ખૂબ આનંદ આવ્યો. આહ્લાદક એમની વાણી છે અને સરસ વ્યાખ્યાન. તો યોગેશભાઈ સાથે પત્રકાર, વરિષ્ઠ પત્રકાર બેઠા છે મારી સાથે, અવિનાશભાઈ સરસ મજાનું સંચાલન કરી રહ્યા છે, શ્વેતાબેન. અને આપ સૌ મારી સાથે જેવીએસ કોલેજમાંથી પ્રોફેસર જે છે અમદાવાદની, એ રાજવીબેન પણ આવ્યા છે. રાજવી ઓઝા સંસ્કૃતમાં પ્રોફેસર છે જેવીએસ કોલેજમાં, મારી પાસે પીએચડી કરે છે. સાથે મારા પત્ની પણ આવ્યા છે. એમાં મિત્રો રહસ્ય એવું છે કે ઘણીવાર મીનાબેન શું છે કે આપણા સંસ્કૃત કાર્યક્રમોમાં મોટે ભાગે ઓડિયન્સ એટલે કે શ્રોતાઓ, ઘણીવાર શ્રોતાઓની ખામી હોય છે. એ ઘણીવાર શ્રોતાઓની સંખ્યા ઓછી હોય, એ બધું
પહેલેથી વિચારેલું હતું કે ભાઈ શ્રોતાઓ હોય ને આપણે આપણા શ્રોતાઓ લઈ જવા એમ કરીને મારા શ્રોતાઓનું અમે તાજા રાખું છું. જેથી કરીને કંઈક તો સરસ, પણ મીનાબેનને સાંભળવા માટે આપ સૌ ઉત્સુક અને યોગેશભાઈ જેવા વક્તા હતા એટલે અહીં તો સરસ શ્રોતાઓની હાજરી થઈ છે. પણ એ તો મને અહીં આવ્યા પછી ખબર પડી, પહેલેથી મારે એનો ઉપાય તો કરવો પડે. એ રીતે હું મારા શ્રોતાઓને હંમેશા આ સાથે લઈને જતો હોઉં છું અને એ રીતે આ બે શ્રોતાઓ પણ મારા છે મીનાબેન. એટલે એ રીતે આપણે આ સરસ સંધ્યાએ આપણે એકત્રિત થયા. અને મારે કહેવું જોઈએ કે જે આ નેપાળ મહાત્મ્ય પુસ્તક મીનાબેને જે બહાર પાડ્યું, પ્રકાશિત કર્યું, એ શું છે કે સાહેબે બધું ઘણું કહ્યું છે એટલે એમાં કંઈ પુનરાવર્તન કરવાની જરૂર નથી. પણ મિત્રો, આ જે પ્રક્રિયા છે આખી એ હસ્તપ્રતની પ્રક્રિયા છે. એટલે હસ્તપ્રતના આધારે મીનાબેને અને જે રીતે આપણે બધા પુસ્તકો સંસ્કૃતમાં તો અત્યારે એટલી બધી હસ્તપ્રતો છે, આપણું સંસ્કૃત સાહિત્ય એટલું બધું વિશાળ છે કે અત્યારે મિત્રો જે ઉપલબ્ધ છે એ મને લાગે છે કે એટલું અનંત. કોઈ વિદ્વાનો તો એવું કહ્યું છે કે સંસ્કૃત સાહિત્ય અનંત છે, એનો કોઈ છેડો નથી, એનો કોઈ છેડો પામી શક્યું નથી. એવું તમે જરા પણ એવું નહીં માનતા કે સંસ્કૃતવાળા લોકો અતિશયોક્તિ કરવામાં બહુ કુશળ હોય છે, પણ છતાં પણ હું એવું કહીશ કે આ બાબતમાં જરા પણ અતિશયોક્તિ નથી. સંસ્કૃત સાહિત્ય અત્યારે અનંત છે, એનો કોઈએ છેડો જોયો નથી. છતાં પણ એક તૃતીયાંશ ભાગ જેટલો જ કદાચ આપણને ઉપલબ્ધ હશે. એટલે એવું હોવા છતાં હું તમને કહું કે અત્યારે ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટમાં તો કેટલી, અહીંની જે ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ છે એમાં કેટલી હસ્તપ્રતો છે તો મારા કરતાં મીનાબેન વધારે સાહિત્ય કહી શકે. પણ આની પહેલાં ઇન્ડોલોજીમાં મેં 11 વર્ષ કામ કર્યું. તે પણ અમારે ત્યાં ઇન્ડોલોજી અમદાવાદમાં જે છે LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, એમાં પણ ઘણી હસ્તપ્રતો છે. એમાં યોગેશ 75,000 હસ્તપ્રતો છે ઇન્ડોલોજીમાં. અહીંયા કેટલી છે મને ખબર નથી, પણ અહીં પણ એટલી મોટી સંખ્યામાં છે. ભંડાર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પુનામાં પણ કેટલી બધી. એટલે આખા દેશમાં લાખો હસ્તપ્રતો છે. એ હસ્તપ્રતોમાં બધું જ્ઞાન પુરાઈ રહેલું છે. એ બધું જ્ઞાનને અને ખરેખર પુરાયેલું જ્ઞાન છે એને આપણે બહાર કાઢવાનું છે. અને એને કેવી રીતે કાઢવું એ પણ મોટો પ્રશ્ન છે. એમાં સરકારની કેવી પોલિસી હોઈ શકે, સરકાર કઈ રીતે મદદ કરી શકે એ પણ એક પ્રશ્ન છે. સંસ્કૃતને પ્રોત્સાહન આપવાની આ એક રીત છે. સંસ્કૃતનું જે જ્ઞાન છે, જે લોકડ છે, જે પુરાયેલું છે, એને આ હસ્તપ્રતમાંથી બહાર કાઢવાનું છે. એવું એક સરસ ઉમદા કાર્ય એક હસ્તપ્રતમાંથી મીનાબેને બહાર કાઢ્યું અને આપણને આ નેપાળનું મહાત્મ્ય એવું પુસ્તક આપણને આપ્યું. તો એ જે આખી પ્રોસેસ છે મિત્રો, એ પ્રોસેસ બહુ સંકુલ છે, બહુ જ લાંબી પ્રોસેસ હોય છે, બહુ શ્રમ સાધ્ય પ્રોસેસ છે. એ બધી મીનાબેન બહાર પાડીને આપણને એક સરસ પુસ્તક આપણને ભેટ આપ્યું. માટે આ જગત અને આપણે બધા મીનાબેનના ઋણી તો છીએ. હસ્તપ્રત પરથી કામ કરવું એ બહુ અઘરી વાત છે. મેં કદી એવી રીતે કામ નથી કર્યું, એવું મિત્ર તમને કહી દઉં. આમાં શું છે યોગેશભાઈ કે એની પ્રક્રિયા હોય છે, એના તબક્કાઓ હોય છે. હસ્તપ્રત પરથી કામ કરવું અને પુસ્તક બહાર પાડવું એના તબક્કા હોય છે. એક તબક્કો એવો છે કે બધી હસ્તપ્રતો ભેગી કરવી, હસ્તપ્રતો ભેગી કરી અને પછી એનું વર્ગીકરણ કરવું, એનું વંશવૃક્ષ બનાવવું. કયા પ્રદેશની કઈ હસ્તપ્રતો છે, ઉત્તર ભારતની હસ્તપ્રતો, દક્ષિણ ભારતની હસ્તપ્રતો, ઈશાન પૂર્વ ભારતની હસ્તપ્રતો, એમ બધી હસ્તપ્રતો ભેગી કરી આવું વર્ગીકરણ કરવું. આ એક પ્રક્રિયા છે. ત્યાર પછી બીજી પ્રક્રિયા છે કે એના સંસ્કરણો નક્કી કરવા કે ભાઈ આ દક્ષિણ ભારતનું સંસ્કરણ છે, આ ઉત્તર ભારતનું સંસ્કરણ છે. એવા જે રામાયણની પ્રક્રિયા છે એવું કહી રહ્યો છું. તો આ સંસ્કરણ છે. પછી એમાં એમેન્ડેશન આવે. એમેન્ડેશન એટલે કે એમાં પછી સુધારો કરવો. મૂળ લેખકનો કયો હેતુ હશે, મૂળ જે કર્તા છે, મૂળ જે સર્જક છે, એ સર્જકે કયા પ્રકારનો પાઠ એના મનમાં હશે એ બધું નક્કી કરીને એમેન્ડેશનનો ત્રીજી પ્રક્રિયા. આ 3 પ્રક્રિયામાંથી પસાર થઈ અને છેવટે જે ચોથી પ્રક્રિયા છે મિત્રો, એ હાયર ક્રિટિસિઝમની છે. હાયર ક્રિટિસિઝમ એટલે ઉચ્ચતર વિવેચન, હાયર ક્રિટિસિઝમ. તો જે અહીંનું ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ છે એણે જે આ કામ કર્યું છે રામાયણનું,
એમાં એ રામાયણના જે બધા જે મોટા મોટા વિદ્વાનો હતા એ બધા વિદ્વાનોએ પોતાની પ્રસ્તાવનામાં લખ્યું જ છે કે ભાઈ આ જે આખું રામાયણની જે અહીંયા તૈયાર થઈ ક્રિટિકલ એડિશન સમીક્ષિત આવૃત્તિ, એ સમીક્ષિત આવૃત્તિ જે તૈયાર થઈ એમાં 3 તબક્કામાંથી આ પસાર થઈ અને પછી આ ક્રિટિકલ એડિશન તૈયાર થઈ છે. જે ચોથો જે તબક્કો છે હાયર ક્રિટિસિઝમ, એટલે ઉચ્ચતર વિવેચન, ઉચ્ચતર સમીક્ષા, એ બધા જે સમીક્ષિત આવૃત્તિના વિદ્વાન જે સંપાદકો છે, G.H. ભટ્ટ સાહેબ છે, ઉમાકાંત પી શાહ સાહેબ છે અને બીજા બધા જે વિદ્વાનો છે, ડોલરાય માકડ છે અથવા તો આપણે ઝાલા સાહેબ છે, એ બધાએ ગાય બજાવીને કહ્યું છે કે અમે હાયર ક્રિટિસિઝમમાં જતા નથી. એટલે પહેલી 3 તબક્કાઓમાંથી પસાર થાય, પુસ્તક બહાર પડે. અને જે ચોથો તબક્કો છે મિત્રો હાયર ક્રિટિસિઝમનો, યોગેશભાઈ, એ ચોથા તબક્કામાં હું આવું છું. ચોથો તબક્કો છે હાયર ક્રિટિસિઝમનો છે. આખું પુસ્તક થાય હું કહું કે ભાઈ તમે કરો કામ અત્યારે, પછી તમારા છેવટે મારી પાસે આવવાનું છે. એટલે ચોથા તબક્કામાં હાયર ક્રિટિસિઝમ. એટલે મિત્રો તમે ચોક્કસ માનજો, તમે કોઈ પણ વોલ્યુમ લેજો. અહીંયા આપણા વડોદરાની જેમાં મીનાબેને ઘણા વર્ષો કામ કર્યું એ ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટના જે 7 ભાગ જે સમીક્ષિત આવૃત્તિના છે, એના દરેક આવૃત્તિમાં દરેક કાંડના સંપાદકે ગાય બજાવીને કહ્યું છે કે અમે હાયર ક્રિટિસિઝમમાં જતા નથી. એટલે એનો શું કે ભાઈ અત્યારે આજે તમારી સામે ટેક્સ્ટ છે, તમારી સામે જે રામાયણ છે, રામાયણમાં જે પ્રસંગો બન્યા છે એ પ્રસંગોનું અમે કોઈ વિવેચન નથી કરતા, અમે એની વિવેચનની કોઈ સમીક્ષા નથી કરતા કે વાલ્મીકીએ સારું કર્યું કે ખોટું કર્યું, વાલ્મીકીની આમાં શું કલાત્મકતા છે, એ બધી વાત અમે કોઈ કરતા નથી. એવી રીતે એ લોકોએ કર્યું છે. પણ હવે આવે છે. પણ મિત્રો મીનાબેન એ 3 તબક્કામાંથી તો પસાર થયા જ છે, એટલે પસાર થવું જ પડે. સાથે સાથે એમણે ચોથા તબક્કામાં પણ એ પ્રવેશ્યા છે અને એમણે સરસ રીતે આ જે નિપાળ મહાત્મ્ય પુસ્તક છે એ નિપાળ મહાત્મ્યનું ક્રિટિસિઝમ, જેને આપણે હાયર ક્રિટિસિઝમ કહીએ છીએ, જેને કાત્રે નામના વિદ્વાને હાયર ક્રિટિસિઝમ એવી સંજ્ઞાથી ઓળખાયું છે, એને એ રીતે ઓળખ્યું. તો મિત્રો આ જે પ્રક્રિયા છે હસ્તપ્રતમાંથી પુસ્તક બનાવવાની, એ બહુ જ સંપૂર્ણ, બહુ જ અઘરી પ્રક્રિયા હોય છે. દાખલા તરીકે હું તમને બહુ સીધો સાધો દાખલો આપું કે દાખલા તરીકે આવો એક શબ્દ છે કે દસરા મસરા. દસરા મસરા જો તમે વાંચો તો દસરા મસરા જો વાંચો તો તમે કદી આ શબ્દનો અર્થ શું થાય એ કઈ ખબર જ નહીં પડે. પણ જો તમે બરાબર છૂટું પાડો, ક્રિટિસિઝમ અને પુસ્તકનું સંપાદન કરવા બેઠા હો ત્યારે દસરા મસરા તો દસરામ સરા એમ છૂટું પાડો તો જ તમને ખબર પડે કે દસરા મસરા છે શું. દસરા મસરા છે શું તો કે દસરામ સરા, તો રામના 10 બાણો એમ એવો અર્થ થાય. પણ એટલે એ સૂઝવું, એ રીતે છૂટું પાડવું, એ શબ્દોનું વિશ્લેષણ કરવું એ બહુ અઘરી વાત છે. એ જે અઘરી પ્રોસેસ છે, દાખલા ગુજરાતીમાં મને યાદ નતો આવતું કે દાખલા બેટી પારસી જો તમે ગુજરાતીમાં બેટી પારસી એટલે સારું તમે ગમે એટલું મઠા, ગમે એટલા સાહેબ જેવા પત્રકારના વિદ્વાન હોય, યોગેશભાઈ જેવા વિદ્વાન હોય, પણ બેટી પારસી તમને શબ્દ આપ્યો અને વાક્ય પર લખ્યો બેટી પારસી. હવે બેટી પારસી શું? પછી જો તમે જરા જુદું પાડો તો 2 ટીપા રસી. 2 ટીપા રસી છે. લખવામાં એવી રીતે બધું ઘોટાળો આવ્યો છે. એટલે મિત્રો આ બધી જે હસ્તપ્રતો પરથી જે આવી રીતે એડિટિંગનું કામ છે, જે સંપાદનનું કામ છે, એ મિત્રો બહુ જ અઘરું કામ છે. એ અઘરા કાર્યોમાંથી પસાર થયા છે. મેં તો તમને કહ્યું તે પ્રમાણે કે જો હું તો શું છે કે મેં કદી જિંદગીમાં, મિત્રો યોગેશભાઈ સાહેબ, અવિનાશભાઈ, મેં કદી જિંદગીમાં સાયકલ ચલાવી નથી, બરાબર કરી દીધી. અમારે એવા પ્રકારની મારી કારકિર્દી રહી કે જ્યારે હું બધું સદા હું પ્રોફેસર જ રહ્યો છું કોલેજમાં અને પછી યુનિવર્સિટીમાં.
એટલે જ્યાં પણ જે કોલેજમાં મેં કામ કર્યું, જે યુનિવર્સિટી, ત્યાંની જોડે જ અમારું રહેવાનું સ્થળ હોય, એટલે ત્યાંથી જવા આવવા માટે કોઈ વાહનનો ઉપયોગ કરવાનો આવે જ નહીં. લુણાવાડા તો કોલેજમાં 2 વાગ્યાથી મને ઘેર સંભળાય, એટલે તો ચાલો હવે જઈએ. એટલે એ તો કદી મેં સાયકલ ચલાવી નથી. પછી મોટા થયા ને હમણાં થોડું સારું થયું તો કાર લીધી. પણ મેં કદી હું તો મેં કહું છું ચલાવીશ તો સીધું હેલિકોપ્ટર કે વિમાન એટલી એવી રીતે સાહેબ યોગેશભાઈ કે આ બધી જે હસ્તપત્રો છે એ હસ્તપત્રનું વર્ગીકરણ કરવું, હસ્તપત્રોની વાંચના તૈયાર કરવી, એના એમેન્ડેશનમાંથી પસાર થવું. હું તો સીધું હાયર ક્રિટિસિઝમ પહોંચીશ, સીધું હેલિકોપ્ટર અથવા તો સીધું જ આપણે વિમાન ચલાવવું. એટલે હું સીધું હાયર ક્રિટિસિઝમમાં જાઉં છું. હું તો કહું છું મિત્રોને, અમારે ત્યાં પણ બધા મિત્રો હોય છે, બધા તો તમે કામ કરો પછી તમારે મારી પાસે આવવાનું છે, હું પછી બેઠો છું ને. એટલે એવી રીતે મિત્રો આ જે વાત છે મીનાબેને, અને મીનાબેને જે સરસ કામ કર્યું છે નેપાળ મહાત્મ્ય. અને બીજું પણ તમને કહું, ખાનગી વાત કદાચ હું જાહેર કરતો હોઈશ. એ ખાનગી વાત એવી છે કે આ જે પુસ્તક છે એ બહુ જ યોગ્ય સિદ્ધ થયું છે. આપ સૌને માહિતી આપું કે જૂન 25 થી 30 એમાં એક વર્લ્ડ કોન્ફરન્સ થવાની છે, અને વર્લ્ડ કોન્ફરન્સમાં હું જવાનો છું. અને મીનાબેન આવવાના છે, પણ મીનાબેનના પ્રતિનિધિ એવું એમનું નેપાળ મહાત્મ્ય પુસ્તક આવવાનું છે, અને ત્યાં વર્લ્ડ કોન્ફરન્સમાં પુસ્તકને રજૂ મીનાબેનના પ્રતિનિધિ તરીકે. અને ત્યાં જે અમારી વર્લ્ડ કોન્ફરન્સ છે, ગઈ વર્લ્ડ કોન્ફરન્સમાં અમે જ્યારે ગયા હતા તો 800 પ્રોફેસરો આખા દુનિયાના આવેલા. હવે આ વખતે કેટલા આવે છે ખબર નહીં, કારણ કે હમણાં તો બધું તો નેપાળમાં બધી બહુ મુશ્કેલીઓ ચાલી રહી છે, બધા આંદોલનો ચાલી રહ્યા છે. પહેલાં આપણે જ્યારે હતા તો એવું પૂછવામાં આવતું કે દુનિયામાં 5 રાજાઓ છે, એટલે 4 તો પત્તા હોય ને, રમવાના પત્તા, એમાં 4 લાલનો બાદશાહ, વલ્લીનો બાદશાહ, કાળીનો બાદશાહ, અને 5મો એ નેપાળનો રાજા. એમ એવું કહેવાતું કે 5મો નેપાળનો રાજા અને બાકીના બધા પત્તાના 4 રાજાઓ. અત્યારે ત્યાં રાજાશાહી જતી રહી છે, પણ પાછું અત્યારે આંદોલન એવું ચાલી રહ્યું છે કે રાજાશાહી માટે આંદોલન કરી રહ્યા છે. એટલે થોડીક ત્યાં અસ્થિરતા છે. વારંવાર પાછું નેપાળમાં મીનાબેન પછી પેલી થોડી એ પણ ધરતીકંપ આવે છે, અને આપણા પાછા ત્યાં બધા લેફ્ટિસ્ટ આવ્યા છે બધા. એટલે કે બધા જે પેલા ડાબેરીઓ હોય ને એ ડાબેરીઓનો રાજ ચાલે છે અત્યારે. અને આપણે જે સંસ્કૃતવાળા છે બધા ને તો ડાબેરીઓ જમણેરી માને, એટલે એમને ડાબેરી અંદર બને નહીં. એટલે એવી તો છે, એટલે એ બધું છે. પણ છતાંય મને લાગે છે કે આ જે આપણું જે વર્લ્ડ કોન્ફરન્સ છે, વર્લ્ડ કોન્ફરન્સને તે વાંધો નહીં આવે. અને ત્યાં મેં એના પ્રમુખને મીનાબેન વતીથી વિનંતી કરી છે કે ત્યાં નેપાળ મહાત્મ્ય છે, કાઠમંડુમાં જ ભરાવાનું છે. નેપાળમાં જ આ મોટી કોન્ફરન્સ, આખા દુનિયાના બધા વિદ્વાનો ભેગા થવાના છે. તો ત્યાં આ પુસ્તકનો આપણે પ્રચાર થાય, પહોંચે, અને કોઈ યોગ્ય વ્યક્તિ દ્વારા એનું વિમોચન થાય, એવું બધું મારા મનમાં એક મહત્વાકાંક્ષા છે. એ તમને અત્યારે હું જણાવી દઉં છું. અને મેં તો આમ મિત્રો શું છે કે મેં કહ્યું તે પ્રમાણે આજે હું મારું કામ ક્રિટિસિઝમનું છું. હું પોતે એવું મારી જાતને માનું, અને મારું વજૂદ છે એ વિવેચકનું છે, ક્રિટિક તરીકે. પણ મીનાબેને મને કહ્યું ત્યારે કોઈક નબળી ક્ષણે મેં હા પાડી દીધી કે સારું હું લખીશ મીનાબેનના પુસ્તક વિશે. પછી હું આખું વાંચી ગયો, મેં બધું જે મારે કહેવાનું છે એ મેં અંદર લખ્યું છે. બહુ સરસ પુસ્તક થયું છે મિત્રો. આવું એક પુસ્તક બહાર આવે જે કેદમાં છે, જે ગર્તમાં ગયેલું છે, એને બહાર લાવવું એ મોટી વાત છે. એ મોટી વાત એમણે કરી છે. એટલે આપણા સૌ વતીથી અને મારા તરફથી મેં પુસ્તકમાં તો અભિનંદન આપ્યા જ છે, મારી પ્રસ્તાવના એમાં છે, એટલે અભિનંદન આપું છું. પણ સાથે આપ સૌ વતીથી પણ હું એમને અભિનંદન આપું છું કે આટલું સરસ કામ એમણે કર્યું, અને આવું કામ હજુ કરતા રહે એવી આપણને આ પુસ્તક પરથી આશા જન્મે છે કે હજુ બીજું પણ સારા પુસ્તકો એમની પોતાની ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટમાં કેટલી બધી હસ્તકળાઓ. એટલે મિત્રો, અને અહીં
તો મિત્રો નહીં માનો, આમ ભલે અહીંયા આવવાનું ઓછું થતું હોય, પણ જે ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટે, મીનાબેન તો જાણે જ છે, યોગેશભાઈ પણ કદાચ જાણતા હશે કે જે ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટે આજે રામાયણનું કામ કર્યું છે સમીક્ષિત આવૃત્તિનું, એનો સૌથી વધુ પ્રચાર અત્યારે કદાચ હું કરતો હોઈશ. હું આખી દુનિયામાં કહેતો ફરું છું કે ભાઈ ગુજરાતનું આખા દેશને અને દુનિયાને સૌથી મોટું પ્રદાન આપણું ગુજરાતનું હોય તો આ ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટની સમીક્ષિત રામાયણની જે સમીક્ષિત આવૃત્તિ તૈયાર થઈ છે એ આપણું એટલે કે ગુજરાતનું ઘણીવાર ગુજરાત વિશે લોકો એવું માનતા હોય છે અને કંઈક પ્રમાણમાં સાચી પણ વાત છે કે ગુજરાતનું પ્રદાન પ્રમાણમાં ઓછું હોય છે. પ્રાચીન કાળમાં થોડું ઓછું હતું અને મધ્યકાલીન કાળમાં પણ થોડું ઓછું છે. તો અત્યારે મિત્રો આ મોટું પ્રદાન, તમે જુઓ કે એક બાજુ આપણી મહારાષ્ટ્ર છે, મહારાષ્ટ્રની જે પૂના છે, પૂનાનું જે ભંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે, BORI છે, એ BORI એ મહાભારતની સમીક્ષિત આવૃત્તિ તૈયાર કરી. એને કેટલું બધું સન્માન મળ્યું, આખી દુનિયામાં એનો ડંકો વાગે છે. મહાભારતની જે સમીક્ષિત આવૃત્તિ તૈયાર થઈ, તો એવું જ કામ એનાથી જરા પણ ઉતરતું નહીં એવું કામ આપણે ગુજરાતે ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટે તૈયાર કરેલું છે ને આપણું અર્પણ થયું. પણ આપણે પોતે ગુજરાતીઓ, યોગેશભાઈ, સ્વભાવે એટલે આપણે નમ્ર છીએ કે આપણી વાતનો પણ જેટલો આપણે ગર્વ લેવો જોઈએ એટલો લેતા નથી, એટલે એવું છે. એટલે એ વાત. અને બીજી વાત આપણે કહ્યું છે મને કે જે સમીક્ષિત આવૃત્તિ જે 7 ભાગ છે એ 7 ભાગનો મેં ગુજરાતીમાં અનુવાદ કર્યો છે, પૂરો કર્યો છે. અનુવાદ તો પૂરો કર્યો છે, છાપવાની પ્રક્રિયા ચાલી રહી છે. તો અનુવાદ જે થયો છે આખી દુનિયામાં મિત્રો અત્યારે આવી સ્થિતિ છે, આખા વિશ્વમાં ફક્ત સમીક્ષિત આવૃત્તિનો, સમીક્ષિત, બીજું કોની રામાયણની ભેળસેળવાળી આવૃત્તિઓ તો ઘણી છે, દરેક પ્રાંતમાં છે, દરેક પ્રાંતમાં દરેક રાજ્યમાં એકથી વધારે ભેળસેળવાળી આવૃત્તિઓ છે. પણ સમીક્ષિત આવૃત્તિનો આખા વિશ્વમાં ફક્ત અંગ્રેજીમાં અનુવાદ ઉપલબ્ધ છે. આખા વિશ્વમાં સમીક્ષિત આવૃત્તિનો, તે પણ મિત્રો તમે જાણી લો કે અનુવાદ 2017માં કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં ગોલ્ડમેન અને એના બીજા 5 મિત્રો, એ ગોલ્ડમેન અને 5 મિત્રોની ટીમે આ અનુવાદ પૂરો કર્યો અને પ્રકાશિત કર્યો છે 2017માં. હજુ હું તો, અને બીજી ભાષા કઈ અંગ્રેજી સિવાયની તો ગુજરાતી. તો ગુજરાતીમાં અને એ આપણા જેટલી નોંધ ગુજરાતમાં બીજા લોકો તો લેતા લે છે, ગુજરાતમાં જેટલી નોંધ લેવાવી જોઈએ એ પણ નથી લેવાતી. આપણું જે સમીક્ષિત આવૃત્તિ છે એ સમીક્ષિત આવૃત્તિની યુનિવર્સિટીઓએ સંદર્ભ પુસ્તકોમાં એની યાદીમાં મૂકવું જોઈએ કે ભાઈ સમીક્ષિત આવૃત્તિ છે, એ લેવાતું નથી. તો મિત્રો જો કેટલું બધું કપરો સમય છે, એવા પ્રતિક તરણ છે, ઉલટા વેણે સામે વેણે તરવા જેવી વાત છે, એવી સામા વેણે તરવાનું કામ મીનાબેને કર્યું છે. એટલે આવી રીતે એમણે સમીક્ષિત મહાત્માની સમીક્ષિત એટલે મિત્રો આમ શું છે, આપણે ત્યાં ભારત એવો મોટો દેશ છે ને, અને એની મોટી એટલી બધી વિશાળ, જે બધી દીર્ઘ પરંપરા છે અને બહુ આમ જીવંત પરંપરા રહી છે અને સબળ પરંપરા રહી છે. એટલે શું છે કે વિચારો એક સાથે સામસામા વિચારો આવતા હોય છે. એ સામસામા વિચારોમાં શું કે દાખલા તરીકે એક સંસ્કૃતમાં ઉપનિષદમાં પ્રમાણમાં આધુનિક ઉપનિષદ છે, મતલબ કે 800-900 ઈસવીસનનું હશે. તો આધુનિક ઉપનિષદ જે ઉપનિષદ મેં એવું કહ્યું કે ઉત્તમા તત્વ ચર્ચા, મધ્યમમ શાસ્ત્ર ચિંતન, કનિષ્ઠા મંત્ર ચિંતા છે, તીર્થ ભ્રાંતિ અધમાધમા. એક શ્લોક છે, એ પ્રમાણમાં આધુનિક ઉપનિષદ છે, પણ એમાં પહેલું કે ઉત્તમમ તત્વચિંતનમ, ઉત્તમ તત્વચિંતન. એ વાત સાચી છે કે તત્વચિંતન એ સૌથી ઉત્તમ વાત છે. મધ્યમમ શાસ્ત્ર ચિંતન, મધ્યમ છે શાસ્ત્રનું ચિંતન. જે શાસ્ત્રો છે, દાખલા તરીકે વેદાંત શાસ્ત્ર છે, અલંકાર શાસ્ત્ર છે, એ બધાનું ચિંતન કરવું, એનો અભ્યાસ કરવો, એના પર પ્રભુત્વ મેળવવું, એનું બરાબર આપણે એનું બરાબર અવગાહન કરવું, સાહેબનો શબ્દ છે,
અવગાહન શબ્દ સાહેબ સરસ રીતે વાપરે છે. તો અવગાહન કરવું એ બધું મધ્યમાં શાસ્ત્ર ચિંતન. પછી અધમાં મંત્ર ચિંતા છે. મંત્ર ચિંતા એટલે શું? તો કે ભાઈ કોઈ મંત્ર લઈ અને એનું ચિંતન કરવું કે તમે આનો 1000 વખત જો તમે પાઠ કરશો તો તમને આનું આ ફળ પ્રાપ્ત થશે. ચિંતામણી રત્ન હોય છે. પછી દાખલા તરીકે મેં કાલે જ આ ગયા અમદાવાદમાં વાત કરી કે રાવણ છે, વાલ્મીકીના માઇન્ડમાં નથી આ વાત એ રાવણ છે. તો રાવણ છે તે કે છે કે સારું હું આ ચંડિકા જે છે દેવી છે એનું મારે કંઈક યજ્ઞ કરવો છે. તેમાં ચંડિકા દેવી ભૂતાતી હારિણી. એ ચંડિકા દેવી તું ભૂતાતી હારિણી છે. એનો 1000 વખત જો પાઠ કર અને પાઠ કરીને એનો જો યજ્ઞ કરવામાં આવે તો રાવણને પછી કોઈ હરાવી ન શકે. આવી કથા છે. એટલે હનુમાને શું કર્યું કે આ બધા બ્રાહ્મણો ભેગા થયેલા. રાવણ કહ્યું બ્રાહ્મણોને કે તમે આ કામ કરો. એટલે બ્રાહ્મણ તો કર્મકાંડી હોય એટલે કરવા તૈયાર થઈ ગયા કે આપણે કરીએ ચલો. અને તો પછી લંકાના જ બ્રાહ્મણો હતા એટલે એ રીતે કરે. એટલે પણ એમાં હનુમાન છે એ બહાર સ્વરૂપ લઈ અને ઘૂસી ગયા અંદર. બધાની સેવા કરી, બધાને પ્રસન્ન કરી લીધા. એટલે બ્રાહ્મણો કે બાળક તારે શું જોઈએ છે? ચંદ્રજી કે મારે કંઈ જોતું નથી. મને જો આપવા માંગતા તો આટલું કરો. તો ચંડિકા દેવી સર્વભૂતાથી હારિણી છે. એમાં મને હને બદલે ક કરી આપો. ભૂતાતી કારિણી, ભૂતાતી હારિણી છે. એને બદલે તમારું આ જેમ સાહેબે કહ્યું ને પાઠાંતર, એ પાઠાંતરની વાત આવી. તો ભૂતાતી કારિણી એટલે સર્વભૂતોને દુઃખ ઉત્પન્ન કરનાર એવો અર્થ થઈ જાય. જેમ આપણી ચંડી શતકમાં છે ને રક્ષણ બદલે જો ભક્ષ બોલી જાય તો બધું પછી દેવી રક્ષણ કરવા બદલે ભક્ષણ કરે. અને એટલા માટે ઘણી વાર લોકો સંસ્કૃતિ એટલે કદાચ દૂર થતા હશે. ચાલો એવું ભૂલ થઈ જાય તો અને એવું પણ બની શકે. પણ મિત્રો એ છે એટલે એવું કર્યું એટલે પછી રાવણને એનો યજ્ઞ સફળ ના થયો અને રાવણ હરી ગયો. એટલે મિત્રો તમે જોશો કે આવું સંસ્કૃતમાં પણ થતું હોય છે. એટલે એ બધી વચ્ચે હસ્તપથોમાં આવી રીતે કામ કરવું. હસ્તપથના રહીયા જે છે એ લોકો વિદ્વાન હોય છે. ઘણી વાર શું છે કે પોતાના કવિપદ વાંચું પણ હોય છે. પોતાની વિદ્વતા બતાવવાની પણ એમને હોશ હોય છે. એ બધામાંથી આવા કેટલાક સાહેબ કહે છે તે પ્રમાણે ઇન્ટરપોલેશન્સ પ્રક્ષેપો બધા ઘૂસી ગયા હોય છે. તો મિત્રો તમે જોશો કે આ વડોદરા ગુજરાતને ગૌરવ લેવાની વાત આવે ત્યારે વડોદરા આવે. વડોદરાની ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ આવે. ઇન્સ્ટિટ્યૂટે આખા દુનિયાને આ સમીક્ષિત આવૃત્તિની ભેટ આપી છે. અને એમાં ગુજરાતી અનુવાદ આખા દેશમાં બધી ભાષાઓ 22 કે 24 ભાષાઓ છે. એ બધી ભાષાઓમાં ફક્ત સમીક્ષિત આવૃત્તિનો અનુવાદ ગુજરાતી ભાષામાં અંગ્રેજીને છોડીને થયો છે મિત્રો. એટલે એવા પ્રકારનું આ નગર છે વડોદરા. એવું છે એવા ઇન્સ્ટિટ્યૂટ છે અને એક નગરમાં હું આવ્યો છું. મારો ઘણો અંતરથી હૃદયથી હું આ કામ સાથે બહુ જોડાયેલો છું. ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ સાથે જોડાયેલો. સાહેબે રામાયણની વાલ્મીકીની વાત કરી. મારું મિશન જ અત્યારે વાલ્મીકી રામાયણ છે. આખે રાત દિવસ વાલ્મીકી જ મારા મનમાં હોય છે. એટલે એવું છે. પણ મિત્રો મીનાબેને કહ્યું અને મેં પાડી અને મને એકલો હતો કંઈ બધા તમે મળો. કારણ કે આ નિમિત્તે વડોદરામાં આવવાનું હવે બહુ ઓછું થતું હોય છે. પહેલાં થતું હતું પણ હવે બહુ ઓછું થતું હોય છે. એ કાળનો પ્રભાવ છે. ગમે તે કારણ હોય પણ મીનાબેને એક નિમિત્ત ઊભું કર્યું અને મને આમંત્રણ આપ્યું, અહીંયા બોલાવ્યો. આપ સૌ સાથે વાત કરવાની, મારા વિચારો શેર કરવાની મને તક પણ મળી. તે માટે હું હૃદયથી આભારી છું. ખાસ તો મીનાબેનનો ખૂબ ખૂબ આભારી છું કે એમણે આવું સરસ પુસ્તક આપ્યું આપણને. અને એ પુસ્તક જો બધું સરખું થશે તો મીનાબેન અમે નેપાળ કાઠમંડુ લઈ જવાનો છું અને ત્યાં એનું વિમોચન કરાવવાનો છું એવું મેં નક્કી કર્યું છે. અને આ મીનાબેનનું આ પુસ્તક કાઠમંડુ અને એ દ્વારા ત્યાં જે 800 કે 1000 ગયા વખતે 800 અધ્યાપકો પ્રોફેસરો આવેલા, હવે જે આવ્યા ખરા, પણ આખી દુનિયામાં આપણા નેપાળનું મહાત્મ્ય બધે પ્રસર છે. કારણ કે પેલો દેશ લોકો એમાં શું છે
કે તીર્થોમાં ફરવું એ અધમાધમ છે. તીર્થોમાં ફરવું એવું કહું, પણ એ વિચારને આપણે કેવી રાખીએ, કારણ કે હિન્દુ ધર્મ જે છે એનો પાયો જ ઘણીવાર આ પુરાણો છે. અને પુરાણોમાં જે તીર્થોનો મહિમા છે, તીર્થોમાં આપણે જવું, આપણી સંસ્કૃતિ, નદીને કિનારે સંસ્કૃતિનો પર્યાય કદાચ નદી અને લોકમાતા, કાકા કાલેલકર જે સાહેબે કહ્યું તે પ્રમાણે લોકમાતા છે. અને આપણી નદીના કાંઠે જ આપણી ભારતીય સંસ્કૃતિનો જન્મ અને વિકાસ અને સંવર્ધન થયું છે. એટલે મિત્રો એ રીતે આ જે વાત છે એ આખી આ રીતે જશે. તો બહુ અભિનંદન અને આપ ખૂબ ખૂબ નામ કરું છું, અભિનંદન કરું છું. એમના જે સરસ મને તક મળી એમને સાંભળવાની એ પણ વિદ્વત્તાનો અમને આજે લાભ મળ્યો છે. 80 દાયકા પછી પણ આપ પ્રસન્નતાપૂર્વક સાર્થક જીવન જીવી અને સર્જનાત્મક કાર્ય કરી રહ્યા છો, જે અમારા માટે બહુ જ ગૌરવની વાત છે. સૌથી વધુ આનંદ તો એ થાય છે કે મીનાબેનનું આ પુસ્તક જૂન મહિનામાં કાઠમંડુમાં ફરીથી વિમોચન થશે અને 800 કે 1000 જેટલા વિદ્વાન પ્રોફેસરો એનો લાભ લેશે. ખૂબ ખૂબ આપનો હૃદયપૂર્વક આભાર માનું છું. આજે આપણે જે મીનાબેનને અને અત્રે ઉપસ્થિત સૌને આશીર્વાદ આપ્યા છે, આપના આશીર્વાદ ગ્રહણ કરી અને સાચે જ અમે તરબતર છીએ. એવું કહેવાય છે કે આ દિવ્ય, આધ્યાત્મિક અને પવિત્ર ભવ્ય એવું વાતાવરણ સર્જવામાં પણ સૌનો ફાળો હોય છે. તો હું મીનાબેનને વિનંતી કરું છું, આભાર. અંતિમ તબક્કામાં પ્રવેશ કરી ચૂક્યો છે અને બધા રાહ પણ જોતા હશે. તો કહેવાય છે ને કે કથા વસ્તુ એવી છે કે એક વાર ચાલુ થાય અને કઈ વખતે બંધ પડી જાય છે ખબર નથી પડતી. એટલે આટલા સરસ 2 વ્યાખ્યાનો મંત્રમુગ્ધ કરે તેવા હતા અને ક્યારે વાણીનો વિરામ થઈ ગયો એ જ સમજ ના પડી. પરંતુ કહેવાય છે કે માર્કંડેય ઋષિને બધા જ્યારે કથા કરતા હોય, જૈમિની ઋષિ જેવા શ્રોતાઓ હોય, તો એ કે વારંવાર કથા સાંભળવાની ઈચ્છા થાય અને કે પીબતો નાસ્તીને તૃપ્તિ. એના જેવી અવસ્થા અમારી છે કે જેટલું સાંભળીએ તો પણ અમને તો તૃપ્તિ થતી નથી, હજુ વધારે સાંભળવાની ઈચ્છા થાય. પરંતુ નિયમ છે કે કથાને પણ વિરામ તો આપવો જ પડે. ઋષિ મુનિઓ પણ સંધ્યા સમય થાય ત્યારે નદીએ સ્નાન કરવા જતા રહે, ત્રિકાળ સંધ્યા કરવાની હોય એ માટે જતા રહે, એટલે કથાને વિરામ આપતા હતા. આપણે પણ અત્યારે હવે સંધ્યા સમય થયો એટલે આપણે પણ હવે અહીંયા વિરામ લેવો જોઈએ. તો આપણે સૌ પ્રથમ તો આભાર વિધિ કરી દઈએ, કારણ કે સંધ્યા સરોને સરી જાય તે પહેલાં આપણે પણ બધા ઘરમાં દીવાબત્તી કરવાની. આપણે ત્રિકાળ સંધ્યા તો નહીં કરીએ પણ ઘરમાં દીવાબત્તી તો કરીશું સંધ્યા સમય, એટલે આપણે પણ હવે આભાર વિધિ બધાને કરી દઈએ. સૌ પ્રથમ તો વિજયભાઈને જેટલા આભાર માનવું એટલો ઓછો છું, કારણ કે એટલી અવસ્થા તેમ છતાં પણ એમને હોશપૂર્વક કરતું કે મારી તબિયતની કે મારી કોઈ પણ તમે ચિંતા ના કરશો, હું આવવાનો છું. અને એ સપત્નીક ઉપસ્થિત રહ્યા છે, સશિષ્યા ઉપસ્થિત રહ્યા છે, એનો તો વિશેષ આનંદ છે. અને એમના માટે એક વાક્ય કહેવું હોય તો કહેવાય કે આધુનિક જગતના વાલ્મીકી ઋષિ કસાઈ ઉપર એટલું બધું કામ કરી રહ્યા છે કે એમના મગજમાં એ સિવાય મને લાગે છે કે બીજું કશું વસ્તુ હશે નહીં અત્યારે. એટલે આધુનિક વાલ્મીકી ઋષિ છે. એટલે એમનો ખૂબ ખૂબ આભાર. અને મને આટલા બધા વખાણ મહેરબાની કરીને કરશો નહીં. મેં જે કામ કર્યું છે એ બધા તમારા બધાની પહેલા આશીર્વાદ હોય કે કૃપા દ્રષ્ટિ હોય એનાથી જ આ મારાથી શક્ય બન્યું છે. બાકી મને પણ આટલી કલ્પના ન હતી કે મારું પુસ્તક આટલું સારું થઈ શકશે, પણ એ બધા આશીર્વાદથી શક્ય બન્યું છે. યોગેશભાઈ ઓઝા તો એક વાલ્મીકી ઋષિ છે તો બીજા વ્યાસ મુનિ છે, કથનકાર છે તો આપણા. અને
વિદેશમાં પણ જઈને ભાગવતની કથાઓ એમણે કરેલી છે, એટલે ખરા અર્થમાં એ વ્યાસ મુનિ છે. એટલે એમને પણ હું કહું તો અત્યારે પણ એમનું ઘર એક આશ્રમ શાળા જેવું છે. અધ્યયન અને અધ્યાપનની પ્રવૃત્તિ નિરંતર ચાલુ ને ચાલુ છે. એ બે પણ ફ્રી હોતા જ નથી. જ્યારે ફોન કરીએ ને તો પછી બીજી વખત કરવો જ પડે, એક ફોનમાં તો ઉકળે જ નહીં. અને એ એટલું કરું કે પછી કરી પણ લે છે ફોન, પણ એટલા બધા વ્યસ્ત હોય છે તેમ છતાં પણ એમણે અહીં આવવાની હા પાડી અને આપણો વક્તા તરીકે સુંદર સ્થાન લીધું. એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. ત્યાર પછી ગોઈઠે દાદાને તો આપણે કહી દીધું કે આ યોજકા તંત્ર દુર્લભ એમણે આયોજન કરી આપ્યું અને આપણે અમારી સગવડ સચવાઈ ગઈ એ માટે એમનો પણ ખૂબ ખૂબ આભાર. પરંતુ બધા હોય, પરંતુ જો શ્રોતા ન હોય તો પછી એ સભાને શું કરવાની? તો આપ સૌ અલગ અલગ સંસ્થાઓમાંથી આવ્યા છે, ઉપસ્થિત રહ્યા છો. કોઈ અનેક તકલીફો વેઠીને પણ આવેલા છે, પરિવારજનો છે, સ્નેહીજનો છે, મિત્ર વર્ગ છે, સહાધ્યાયીઓ પણ આવેલા છે, ઘણા બધા છે. કોના નામ દઉં એ એક મોટો સવાલ છે, પણ મને ખૂબ આનંદ થયો કે આટલી સંખ્યામાં મારા વ્યાખ્યાનમાં બધા ઉપસ્થિત થયા. એ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ત્યાર પછી આ રીતેશભાઈ કે જેમને મેં એક જ વખત કહું, મેં કહું આવી રીતે પ્રોગ્રામ છે અને તમારે વિડીયો શૂટિંગ કરવાનું છે, તો એમણે તરત જ હા કહી દીધી. મારે એક કાર્ડ એમને મોકલી દીધું વોટ્સએપથી. પછી કે છે ડોન્ટ વરી આઈ વિલ કમ. એટલે પછી મારે એ પણ જોવાનું રહ્યું નહીં. એટલું સરસ એમણે કામ કરી દીધું. અમારા આવતા પહેલાં એ પણ ઉપસ્થિત અહીંયા થઈ ગયા હતા. બાકી જે પરોક્ષ પ્રત્યક્ષ રીતે જેણે જેણે આ કાર્યક્રમમાં મદદ કરી છે બધાનો હું આભાર માનું છું.